નમસ્કાર સાથીઓ, સ્વાગત છે મિત્રો. આપણે હિસ્ટ્રીની અંદર જે એનસીઆરટી કરી રહ્યા છીએ છઠ્ઠા ધોરણની અંદર, તો એનું આજે આ લાસ્ટ ચેપ્ટર છે. ઓકે, ઇમારતે ચિત્ર તથા કિતાબે. જો તમે આ જે એનસીઆરટી છે, ઓકે, એનું તમે ફર્સ્ટ એડિશન જોશો તો એની અંદર 12 કે 13 જેટલા ચેપ્ટર મળશે. તો એની અંદર આ છે. સેકન્ડ એડિશન જોશો તો એની અંદર તમને 11 ચેપ્ટર મળશે. ઓકે, એમાં પણ જે છે તમને આ જોવા મળશે. અને ત્યારબાદ લાસ્ટ થર્ડ એડિશન જોશો, જે મેં તમને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર અપલોડ કરેલી છે આખી આ જે છે એનસીઆરટી. ઓકે, જેમાં 10 ચેપ્ટરો આપેલા છે. તો તમે એવું કહી શકો છો ઇમારતે ચિત્ર તથા કિતાબે આપણું ન્યૂ જે આખું જે છે થર્ડ એડિશન છે એનસીઆરટીનું, તો એનું લાસ્ટ ચેપ્ટર છે. ઓકે, અહીંયા સુધી તમે લોકોએ સાથ આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ જે છે આભાર. ઓકે, લેક્ચર સ્ટાર્ટ કરતાં પહેલાં જ આભાર માની લઉં છું. થેન્ક યુ એટલા સરસ જે છે આપણી યુટ્યુબ ચેનલનો ગ્રોથ કરવા માટે. હજી જો તમે આપણી ચેનલની અંદર નવા છો, તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જે છે નથી કરી, તો વિદ્યાર્થી મિત્રો અથવા તો સાથીઓ, એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ સબસ્ક્રાઈબ ધ ચેનલ એન્ડ હિટ ધ બેલ આઇકન. ઓકે, ચાલો આગળ જે છે વધીએ. જુઓ જરાક, મેં તમને કીધું ને સેકન્ડ એડિશનની અંદર 11 ચેપ્ટર છે. તો જોઈ લો, આ 11મું ચેપ્ટર છે. અહીંયા જે મેં તમને પિક્ચર મૂકેલું છે એ સેકન્ડ એડિશનનું છે, પણ આપણે જે ભણી રહ્યા છીએ એ જે છે 9 એડિશન જે છે હશે. ઓકે, અત્યાર સુધી તમે લોકો જેટલા પણ ચેપ્ટર ભણ્યા છો આની પહેલાંના 9 ચેપ્ટર, ઓકે, આ બધા ચેપ્ટરોની અંદર સૌથી લાંબામાં લાંબુ જો કોઈ ચેપ્ટર હોય તો એ આ ચેપ્ટર રહેવાનું છે. ઓકે, કદાચ 1.5 કલાક 2 કલાક, મને નથી ખબર કેટલો ટાઈમ જે છે જશે, પણ હા, આપણે આ આખા ચેપ્ટરને એક જ સેશનની અંદર પૂરું કરવાના છીએ. આની અંદર કુલ 7 અલગ અલગ ટોપિક આપેલા છે, જેની અંદર પહેલો ટોપિક આપેલો છે લોહ સ્તંભ જોશું. ત્યારબાદ આપેલો છે ઈંટો તથા પથ્થરોની ઇમારતો, જેમાં સ્તૂપ અને મંદિર બંને આપેલા છે. પછી આપેલું છે ચિત્રકળા, પછી છે પુસ્તકોની દુનિયા, ત્યારબાદ છે જૂની વાર્તાનું સંકલન, અને ત્યારબાદ છે સામાન્ય લોકોની વાતો, અને ત્યારબાદ છે વિજ્ઞાનની પુસ્તકો. મેં તમને કીધું હતું એમ કે હિસ્ટ્રી સામાન્ય લોકોનો વિષય નથી. ઓકે, એવું નથી કે ઇતિહાસની અંદર સામાન્ય લોકોનું કોઈ યોગદાન નથી, પણ ઇતિહાસની અંદર આપણે સવાલ ત્યાંથી આવે છે કે જ્યાંથી જે લોકોએ મહત્વપૂર્ણ કાર્યો કર્યા છે, મહત્વપૂર્ણ પરિવર્તનો કર્યા છે. ઓકે, તો પહેલાં એને જે છે જોશું. સામાન્ય લોકોની વાર્તા છે, એ વાર્તા સાથે આપણે કોઈ જે છે લેવા દેવા નથી. આપણે જીપીએસસી અને યુપીએસસીની અંદર કઈ રીતે કામમાં લાગે, આપણે એનસીઆરટીને એ રીતે કવર કરી રહ્યા છીએ, તો એ જ રીતે આગળ વધશું. ઓકે, જુઓ જરાક અહીંયા આની અંદર જે 2 ટોપિક આપેલા છે, અર્થાત આ જે 2 ટોપિક છે, ઓકે, આ 2 મૂળ રૂપથી આપણને ઇમારતોની વાત કરે છે, જોઈ લો. ત્યારબાદ આ જે આખો ટોપિક છે એ વાત કરે છે આપણને ચિત્રની, અને ત્યારબાદ આ જે વાત કરે છે 4 થી લઈને 7, એ વાત કરે છે આપણી પાસે પુસ્તકોની અથવા તો કિતાબોની. ઓકે, તો જોઈએ હવે આ કઈ રીતે આખું વિભાજન છે. પહેલા વાત કરીએ લોહ સ્તંભની. જુઓ જરાક, આ જે લોહ સ્તંભ છે તમે પિક્ચરની અંદર બહુ સારી રીતે જોઈ રહ્યા છો, અને આ જે લખેલું છે રાઈટ હેન્ડ સાઈડ પર, એ લોહ સ્તંભ પર લખેલો એક અભિલેખ છે. હવે તો કે આપણી શરૂઆત કરીએ એની અંદર સિમ્પલ અમુક જે છે એ વાત જે છે એ જોશું. બીજી એક ખાસ વસ્તુ, જો તમે અહીંયા સુધી પહોંચી જ ગયા છો, ઓકે, અને 9 ચેપ્ટરની નોટ્સ બનાવી જ નાખી છે, તો પ્લીઝ હજી હું તમને લોકોને રિક્વેસ્ટ જે છે કરું છું, અથવા તો તમે લોકોએ નોટ્સ ન બનાવી હોય તો એક રિક્વેસ્ટ છે, પ્લીઝ નોટ્સ બનાવજો. નોટ્સ કામમાં તમને લાગશે, બાકી કોઈ વસ્તુ કામમાં નહીં લાગે. ઓકે, સેકન્ડ, તમને આ એનસીઆરટીની જે સિરીઝ આપવામાં આવેલી છે એ ગુજરાતની કોઈ પણ ભરતી હોય, કોઈ પણ, ઓકે, એની અંદર બધી જ જગ્યાએ કામમાં લાગશે. હવે પછી જેટલી આપણી એક્ઝામો આવવાની છે, હું તમને લોકોને સાબિત કરી બતાવીશ કે જોઈ લ્યો, આ સવાલ આ ચેપ્ટરમાંથી છે, આ સવાલ આ ચેપ્ટરની અંદરથી છે, આપણે લોકોએ ડિસ્કશન કર્યું હતું. ઓકે, ધ્યાન રાખજો આ વસ્તુને. હું તમને એમ કહેવા માગું છું કે જે આપણી એનસીઆરટી છે એના કરતાં મેં તમને લોકોને 50% વધારે કન્ટેન્ટ ડેવલપ કરેલું છે. ઓકે, ડિલિવર જે છે કરેલું છે, તો પ્લીઝ આનું ધ્યાન જે છે રાખજો. અને લાસ્ટ, પોતાની અંદર થોડોક આત્મવિશ્વાસ કેળવવો.
ઓકે, કે હા તમે જે કરી રહ્યા છો, જે રસ્તા ઉપર ચાલી રહ્યા છો એ યોગ્ય રસ્તો છે. ચાલો આગળ વાત કરીએ. હવે બાકી બધી જે કાંઈ ઇન્ફોર્મેશન છે એની માટે કોઈ લાઈવ સેશન આપણે ગોઠવશું, અત્યારે નહીં. ઓકે, અત્યારે પહેલાં ભણી લઈએ શાંતિથી. જુઓ જરાક, પૂછે કે આ વર્તમાન સમયની અંદર ક્યાં સ્થિત છે, તો કે વર્તમાન સમયની અંદર આ દિલ્હીમાં સ્થિત છે. દિલ્હીમાં ક્યાં સ્થિત છે, તો કે આ મહરોલીની અંદર સ્થિત છે. ઓકે, એટલા માટે આપણને પૂછે છે કે ભાઈ મહરોલી લોહ સ્તંભ ક્યાં સ્થિત છે, તો એ દિલ્હીની અંદર છે. હજી પૂછે કે મહરોલીની અંદર ક્યાં, તો કે તત્કાલ કુતુબ મિનાર છે, એને કહેવામાં આવે છે કુતુબ પરિસર. ઓકે, આનો અર્થ કે જ્યાં કુતુબ મિનાર સ્થિત છે એની આસપાસનું જે ક્ષેત્ર છે એને કહેવામાં આવે છે કુતુબ પરિસર. તો આ કુતુબ પરિસરની અંદર સ્થિત છે. ઓકે, હવે તો કે મૂળ વસ્તુની વાત કરીએ, આખા લોહ સ્તંભની ઇન્ફોર્મેશન લઈએ. જુઓ, જો આપણને એમ પૂછવામાં આવે કે કયો જરા કે આ લોહ સ્તંભની ઊંચાઈ કેટલી છે. ઓકે, તો જો આપણે લોહ સ્તંભની ઊંચાઈની વાત કરીએ તો આ 7.21 મીટર છે. ઓકે, જો પૂછે તમને ફૂટની અંદર કયો તો તમે કહી શકો છો કે આ લગભગ 23 ફૂટ અને 8 ઇંચ છે. ઓકે, આ ધ્યાન રાખજો. ત્યારબાદ થોડાક આગળ વધીએ. 7 અથવા તો 7.5 મીટરનો આ જે સ્તંભ લેખ છે એની અંદર લગભગ 1.12 મીટર જેટલો, ઓકે, આ જમીનની નીચે છે. અને બાકી રહેલો જે ભાગ છે, આ બાકી રહેલો ભાગ જમીનની ઉપર છે. ઓકે, એટલે પેપર સેટર ઉપર જે છે આધાર રાખે છે કે કઈ રીતે પૂછે છે. જો કે સામાન્ય રૂપથી તો આટલું જ પૂછે છે કે આની ઊંચાઈ કયો, બાકી બધી વસ્તુ જવા દે. તો ઊંચાઈની જ્યારે વાત આવીએ ત્યારે ધ્યાન જેથી રાખજો, 7.21 મીટર હોય છે. કોઈ દી ન પૂછાય આવો સવાલ, પણ હવે પૂછી રહ્યા છે એટલા માટે હું કરાવી રહ્યો છું, અમારી મજબૂરી છે. બાકી આવા સવાલ કોઈ દી આવે નહીં. ઓકે, આનો વજન કયો, હવે કોણ માપવા ગયું હશે, એક અંદાજા આધારે કહેવામાં આવે છે. અમુક જગ્યાએ લખેલું હશે 6 ટન કરતાં વધુ, અમુક જગ્યાએ લખેલું હશે 7 ટન કરતાં વધુ. ઓકે, તો 6 ટન કયો, 6.5 ટન કયો, 7 ટન કયો, બરાબર છે. ત્યારબાદ પૂછે આનો વ્યાસ કેટલો છે. ઓકે, આ સવાલ બરાબર છે. તો 41 સેન્ટીમીટર તમે કહી શકો છો, 16 ઇંચ જેટલો લગભગ આનો વ્યાસ છે. પૂછે કે આનું નિર્માણ ક્યારે થયું, તો નિર્માણ થયું હતું ગુપ્ત કાળમાં. પણ ગુપ્ત કાળની અંદર તમે 4થી અથવા તો 5મી સદી એડી કહી શકો છો. સર શું લેવા 4થી અથવા તો 5મી સદી કહીએ છીએ, કારણ કે આ જે આખો સ્તંભ લેખ છે, આ સ્તંભ લેખ અથવા તો લોહ સ્તંભ લેખ છે એ ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં બન્યો હતો, જેને આપણે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય કહીએ છીએ. ઘણા બધા ઇતિહાસકારો એવું કહે છે કે આ અભિલેખ પર એક ચંદ્ર નામક રાજાનો ઉલ્લેખ જોવા મળે છે. એટલા માટે આ અભિલેખને અથવા તો આ લેખને વિક્રમાદિત્યનો લેખ છે, ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનો લેખ છે એવું માની લેવામાં આવે. તો આપણે જ્યારે ચંદ્રગુપ્ત દ્વિતીયનો ટાઈમ જોઈએ છીએ તો એ ટાઈમ લગભગ 375થી લઈને 415 સુધી ચાલે છે, અર્થાત ઈસવીસન સુધી ચાલે. એટલા માટે મેં કીધું 4થી સદીનો ઉત્તરાર્ધ જોઈ લ્યો અને 5મી સદીની શરૂઆતનો જે ટાઈમ છે એ આ સ્તંભ લેખ સાથે સંકળાયેલ છે. જ્યારે તમે લોકો લેક્ચરની અંદર હોવ છો ત્યારે હું કહું છું કે લાસ્ટ જો આપણને ડેટ મળતી હોય ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યની તો એ 412 જોવા મળે છે, 415 જોવા નથી મળતી. 3 વર્ષનો ટાઈમ પીરિયડ ગુપ્ત કાળની અંદર ઇનબેલેન્સિંગનો કાળ તમે લોકો કહી શકો છો. અર્થાત આ સમયે શું થઈ રહ્યું છે એનો કોઈને આઈડિયા જે છે નથી, પણ છતાં ઇતિહાસકારો તો 415 સુધી લઈ જાય છે, તો આપણે એ વસ્તુને સ્વીકારી જે છીએ લેશું. ઓકે, ચાલો આગળ જે છે વધીએ. હવે તો કે મૂળ વાત કરીએ આ સ્તંભલેખની. જ્યારે આપણે સ્તંભલેખની મૂળની વાત કરીએ છીએ તો ઘણા બધા ઇતિહાસકારો એવું કહે છે કે આ સ્તંભનું નિર્માણ અર્થાત શરૂઆતમાં આ જે સ્તંભ છે એ વર્તમાન ઓડિશા છે, આ ઓડિશાની અંદર જે સ્થિત છે પર્વતમાળા જેને કહેવામાં આવે છે ઉદયગીરી.
ઓકે, ની ગુફા કહેવાય છે કે આ ઉદયગીરી ગુફાની અંદર અથવા તો ઉદયગીરી ગુફાની બહાર રાખવામાં આવ્યો હતો. પરંતુ 11મી સદીની અંદર સમજો આ વસ્તુને, 11મી સદીની અંદર દિલ્હીનો શાસક હોય છે, દિલ્હીના શાસકનું નામ હોય છે અનંગપાલ તોમર. આ એ જ અનંગપાલ તોમર છે જેમણે, ધ્યાન રાખજો, તોમર વર્ષની સ્થાપના કરી હતી અથવા તો દિલ્હીની જે છે સ્થાપના કરી હતી. એવું કહેવામાં આવે છે કે 11મી સદીની અંદર અનંગપાલ તોમરે આ સમગ્ર સ્તંભને ઓડિશાના ઉદયગીરી ગુફાથી શિફ્ટ કરીને દિલ્હીની અંદર સ્થાપિત કર્યો હતો. એટલા માટે અહીંયાથી આપણને એક સવાલ પૂછે છે, ઓકે, કે આ આખા સ્તંભ લેખની અંદર એમાં કોઈ શંકાને સ્થાન નથી. વિક્રમાદિત્યનો લેખ જોવા મળે છે, પણ એ બીજો કયો શાસક છે જેનો લેખ જોવા મળે છે? કહેવાય છે 1109 ઈસવીસનનો આના પર અનંગપાલ તોમરનો એક લેખ જોવા મળે છે. તો ધ્યાન રાખજો, લોહ સ્તંભ એવો જે છે સ્તંભ લેખ છે જેની અંદર આપણને એક સાથે બે શાસકોનો ઉલ્લેખ જોવા મળે છે. ક્લિયર એટલી વસ્તુ? ચાલો આગળ જે છે વધીએ. સવાલ એ છે કે આની વિશેષતા શું છે, શું લેવા આટલું બધું ડિટેલની અંદર આપણે આને ભણી રહ્યા છીએ. અને એનસીઆરટીમાં પહેલું જ નામ શું લેવા લખેલું છે? ઓકે, કારણ એ છે કે આને આજ સુધી કાટ નથી લાગ્યો. ઓકે, આની સૌથી મોટી વિશેષતા છે. બીજી વિશેષતા તો કે આ સંસ્કૃત ભાષાની અંદર લખાયેલો છે અને ત્યારબાદ લિપિ પૂછે તો બ્રાહ્મી લિપિની અંદર. યાદ રાખજો આ વસ્તુ. ઓકે, આ જે ચંદ્રગુપ્તનો લેખ છે એ મૂળ રૂપથી પદ્યની અંદર છે, અર્થાત કાવ્ય શૈલીમાં છે. પૂછે કયો છંદ છે તો એ છે શાર્દુલ વિક્રીડ છંદ. ઓકે, તો આ શાર્દુલ વિક્રીડ છંદની અંદર પણ લખાયેલો છે. હવે થોડીક અન્ય બાબતોની વાત કરી, જેમ કે આ સ્તંભ લેખની અંદર આપણને કોઈ તિથિ જોવા નથી મળતી. ઓકે, આ ધ્યાન રાખજો. બીજી વિશેષતાની વાત કરીએ તો કે આની અંદર ચંદ્ર નામક શાસકની વિજયોનો ઉલ્લેખ છે. આ વિશેષતા જે છે થશે. ઓકે, આની અંદર કોઈ વંશનો ઉલ્લેખ નથી જોવા મળતો. આનો અર્થ એવો થશે કે આમાં કોઈ શંકાને સ્થાન નથી કે ચંદ્ર નામક રાજાના વિજય અભિયાનો અથવા તો એની પ્રશસ્તિનો ઉલ્લેખ છે, પરંતુ આમાં એ કયા વંશનો રાજા છે એની માહિતી આપણી પાસે નથી. એટલા જ માટે અમુક ઇતિહાસકારો એવું કહે છે કે આ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે સંકળાયેલો છે. અમુક લોકો કહે છે કે નહીં, આ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય સાથે સંકળાયેલ, એક્સેટ્રા એક્સેટ્રા. ઘણી બધી બાબતો છે આની અંદર. ઓકે, ત્યારબાદ કીધું છે કે રાજા અર્થાત શાસક મુખ્ય રૂપથી વિષ્ણુનો ભક્ત હતો. એટલા માટે ઘણા બધા ઇતિહાસકારો કહે છે કે વૈષ્ણવ સંપ્રદાયને જો માનવાવાળા શાસકો હતા તો એ ગુપ્ત સામ્રાજ્યમાં હતા. ચંદ્રગુપ્ત મૌર્ય જૈન ધર્મનો અનુયાયી હોય છે, આ ધ્યાન રાખજો. કહે છે કે વિષ્ણુ ભક્ત હતો, એટલા માટે એક પર્વત છે, પહાડી છે, જેને કહેવામાં આવે છે વિષ્ણુપદ. ઓકે, આ વિષ્ણુપદ પહાડી પર તેમણે આ સ્તંભની અથવા તો આ સ્તંભનું નિર્માણ કરાવ્યું હતું. અર્થાત આ જે સ્તંભ છે એ વિષ્ણુપદ નામક પર્વત પર સ્થિત હતો, ત્યાંથી એને શિફ્ટ દિલ્હીની અંદર જે કરાવ્યો હતો. ધ્યાન રાખજો, એ આ જ વિષ્ણુપદ છે જેના ઉપર આ શાસક એક વિષ્ણુ ધ્વજની પણ સ્થાપના કરે છે. અર્થાત એ કયો શાસક હતો જેણે વિષ્ણુપદ નામક પહાડી પર વિષ્ણુ ધ્વજનું નિર્માણ કરાવ્યું હોય? તો એ પણ આ જ શાસક જે છે હતો. ઓકે, અને લાસ્ટ વસ્તુ, ઇતિહાસકારો એવું કહે છે કે અહીંયા જ્યારે આપણે આ લેખ વાંચીએ છીએ ત્યારે એવું કહે છે કે તેણે પૃથ્વીનો ત્યાગ કરી દીધેલો છે. અર્થાત આ લેખ જ્યારે લખવામાં આવ્યો હતો ત્યારે શાસકની મૃત્યુ થઈ ગઈ હતી. અર્થાત આ મરણોપરાંત હતો.
ઓકે, આ ધ્યાન રાખજો. તો આ વાત થઈ આપણા સ્તંભલેખની વિશેષતાની, જે મૂળભૂતથી વાતો હતી એ તમને લોકોને કહી દીધી. ઓકે, હવે થોડીક વાત કરીએ ઈંટો, પથ્થરો તથા ઇમારતો, જેની અંદર પહેલી વસ્તુ છે સ્તૂપ. તમે સરસ મજાનો જે આકાર જોઈ રહ્યા છો એ સ્તૂપ છે. જો જરાક સરખી રીતના આ જે આખી દિવાલ છે, ઓકે, પૂછે છે આને શું કહેવામાં આવે, તો પહેલાં આની ઉપર થોડી ઘણી ઇન્ફોર્મેશન લેશું. જોઈ લો એની બાજુમાં જે લોકો ઊભા છે એની હાઇટ કેટલી નાની છે. ઓકે, એટલે સ્તૂપ વિશાળકાય જે છે હશે. જ્યારે આપણે સ્તૂપની મૂળભૂત માહિતીની આપણે વાત કરીએ છીએ તો જુઓ જરાક, આને સ્તૂપ કહેવામાં આવે છે અને આની ઉપરથી થોડીક માહિતી લેવાની છે. ઓકે, એ પહેલાં મૂળ વસ્તુની વાત કરીએ કે ભાઈ સ્તૂપ શું છે, એનો પ્રથમ ઉલ્લેખ ક્યાં છે. જો પૂછે સ્તૂપનો પ્રથમ ઉલ્લેખ, તો ધ્યાન રાખજો સ્તૂપનો પ્રથમ ઉલ્લેખ ઋગ્વેદમાં છે અને સ્તૂપને ઋગ્વેદની અંદર ધૂપ કહેલા છે. સ્તૂપ નથી કીધેલું, એના સ્થાન પર ધૂપ શબ્દનો પ્રયોગ કરેલો છે. એટલા માટે એ વાત સાચી છે કે ગૌતમ બુદ્ધની મૃત્યુ પહેલાં પણ સ્તૂપોનું પ્રચલન હતું. એટલા જ માટે ગૌતમ બુદ્ધ આનંદને કહે છે કે મારી મૃત્યુ બાદ મારી શૈયાને અથવા તો મારા શરીરને એ જ માન અને સન્માન મળવું જોઈએ જે માન અને સન્માન એક ચક્રવર્તી રાજાઓના રાજાને પ્રાપ્ત થતું હોય. આ સેન્ટેન્સ એટલા માટે વારંવાર કહેવામાં આવે છે. ઓકે, એટલે સ્તૂપના પ્રચલન સંબંધી જ્યારે પણ કોઈ વાત આવે તો ધ્યાન રાખજો કે ગૌતમ બુદ્ધ પહેલા પણ જે છે પ્રચલનની અંદર હતા. સ્તૂપનો શાબ્દિક અર્થ કહીએ આપણે, ઓકે, તો શાબ્દિક અર્થ કહીએ છીએ તો આ એક પ્રકારનો ઢગલો કહેવાય છે. જો કે ઢગલો બરાબર અથવા તો યોગ્ય શબ્દ જે છે નથી, એટલા માટે આપણે એને ટીલો કહીએ છીએ અથવા તો ટેકરો કહીએ છીએ. ઓકે, કહેવાય છે એવું કે સામાન્ય રૂપથી જે રીતે ચૈત્યનું નિર્માણ કરવામાં આવે છે એ જ રીતે આ સ્તૂપનું નિર્માણ થાય છે. બસ ફરક આટલો હોય છે કે સ્તૂપની નીચે સામાન્ય રૂપથી બુદ્ધના જે છે એ અવશેષો હોય છે અથવા તો એના શિષ્યોના અવશેષો હોય છે અથવા તેની વસ્તુ હોય છે એક્સેટ્રા એક્સેટ્રા. ઓકે, એટલા માટે આ વસ્તુ કહું છું કારણ કે આ સ્તૂપના ઘણા બધા પ્રકાર છે. મૂળ રૂપથી સ્તૂપના આપણે સવાલ પૂછે છે ને કે ગૌતમ બુદ્ધના દાંત કયા સ્તૂપમાં છે, ગૌતમ બુદ્ધનું ભિક્ષાપાત્ર જે છે કયા સ્તૂપની અંદર છે, એક્સેટ્રા એક્સેટ્રા. તો એ સવાલ પૂછે છે તેનું કંઈક રીઝન હશે. ઓકે, 4 પ્રકારે સ્તૂપોનું વિભાજન કરેલું છે. એકને કહેવામાં આવે છે પારિભૌમિક. ઓકે, બીજો સ્તૂપ હોય છે ને કહેવામાં આવે છે શારીરિક. ઓકે, ત્રીજું કહેવામાં આવે છે ઉદ્દેશિકા અને ત્યારબાદ ચોથું કહેવામાં આવે છે સંકલિત. ઓકે, તો આમ બુદ્ધના કુલ 4 સ્તૂપો હોય છે. તો સ્તૂપોના કુલ 4 પ્રકાર હોય છે. પારિભૌમિક સ્તૂપ અર્થાત એવી વસ્તુ જે બુદ્ધ દ્વારા પ્રયોગમાં લાવેલી હોય, જેમ કે એનો ભિક્ષાપાત્ર છે, એમના વસ્ત્રો છે, એના ચાલવાના જે છે પગરખા હોય છે, એક્સેટ્રા એક્સેટ્રા. અર્થાત તમે લખી શકો છો બુદ્ધ દ્વારા પ્રયોગ કરેલ વસ્તુઓ. ઓકે, ત્યારબાદ શારીરિક સ્તૂપ એને કહેવામાં આવે છે કે ગૌતમ બુદ્ધની જ્યારે મૃત્યુ થઈ ગઈ હતી ત્યારબાદ કહેવાય છે બુદ્ધની અંદર જે પાલી ગ્રંથોની અંદર એવું જે છે લખેલું છે, ખાસ કરીને સુત અને વિનય પીટકની અંદર આ વસ્તુ જોવા મળે છે કે જ્યારે ગૌતમ બુદ્ધની મૃત્યુ થઈ ત્યારબાદ તેમની પાર્થિવ શરીરને ચિતા આગ દેવામાં આવી હતી. પરંતુ હજી તો આ આગ પૂર્ણ રૂપથી અર્થાત આ ચિતા પૂર્ણ રૂપથી નહોતી સળગી. એ પહેલા એક ઘટના જે છે ઘટી. આ ઘટનાની અંદર વરસાદ જે છે વરસવા લાગે છે. વરસાદના કારણે જે આગ લાગેલી હોય છે એ આગ જે છે સાવ એટલે સાવ ઓલવાઈ જાય છે, જેના કારણે ગૌતમ બુદ્ધના પાર્થિવ શરીરના અમુક અંગો બચી જાય છે. જેમ કે કહેવાય છે એમના જમણા પગનું એક હાથળ જે છે એ બચી જાય છે,
એના નખ બચી જાય છે, અમુક દાંત જે છે એ બચી જાય છે, એક્સેટ્રા એક્સેટ્રા. તો એવું કહેવાય છે કે બુદ્ધના જે અસ્થિઓ હોય છે, ઓકે, આ અસ્થિઓ ઉપરથી જે બનાવવામાં આવેલું હોય છે એને આપણે શારીરિક સ્તૂપ કહીએ છીએ. પણ ધ્યાન રાખજો, શારીરિક સ્તૂપની અંદર બુદ્ધ તથા તેની અથવા તો તેના શિષ્યોની અસ્થિઓ હોય છે. જેમ કે આપણે સારનાથ જે છે જઈએ છીએ તો સારનાથમાં જોજો તમે લોકો એક આનંદ સ્તૂપ કરીને પણ સ્તૂપ તમને લોકોને જોવા જે છે મળશે. ઓકે, હું એટલા માટે આ વસ્તુ કહું છું કે એના શિષ્યોના પણ સ્તૂપોનું નિર્માણ થતું હોય છે. ત્યારબાદ ઉદ્દેશિકાની વાત જે છે કરીએ. ઓકે, ઉદ્દેશિકાનો અર્થ થાય છે ગૌતમ બુદ્ધની સાથે કુલ 8 સ્થાનો જે છે એ સંકળાયેલા છે. જેમ કે ગૌતમ બુદ્ધનો જન્મ થાય છે, ત્યારબાદ ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થાય છે, ત્યારબાદ ગૌતમ બુદ્ધ પોતાનો પ્રથમ ઉપદેશ આપે છે, ત્યારબાદ ગૌતમ બુદ્ધ સૌથી વધારે જે છે એ ઉપદેશો બીજા સ્થાને આપે છે. તો ત્યારબાદ ગૌતમ બુદ્ધની મૃત્યુ જે છે થાય છે. ઓકે, તો આ જે અલગ અલગ સ્થાનો છે, ઓકે, આ જ અલગ અલગ સ્થાનો પર એક એક સ્તૂપ બનાવેલા છે. ગૌતમ બુદ્ધના ઉદ્દેશોને સમર્પિત કરીને બનાવવામાં આવેલા છે, એટલા માટે તમે આને ઉદ્દેશિકા સ્તૂપ જે છે કહો છો. તો ધ્યાન રાખજો, આ અષ્ટમહાસ્થાન પર જે પણ કોઈ નિર્મિત સ્તૂપ હોય છે એને આપણે ઉદ્દેશિકા સ્તૂપ કહીએ છીએ. ઓકે, અને ત્યારબાદ સંકલિત અર્થાત નાના નાના પ્રકારના જે બૌદ્ધ જે છે સ્તૂપો હોય છે, અથવા તો તમે એવું કહી શકો છો કે બૌદ્ધ શ્રદ્ધાળુઓ દ્વારા જે રીતે આપણે કેમ ગામડાની અંદર એક જે છે રામ ભગવાનનું મંદિર બનાવીએ છીએ એ જ રીતે, કારણ કે આપણે રામની અંદર વિશ્વાસ હોય એટલા માટે. તો જે લોકોને તેતકાલ સમયની અંદર બુદ્ધમાં જે લોકોનો વિશ્વાસ હતો એ નાના નાના જે છે સ્તૂપો બનાવતા હતા એને આપણે સંકલિત સ્તૂપો જે છે કહીએ છીએ, અથવા તો કહી શકો છો નાના આકારના સ્તૂપ જે શ્રદ્ધાળુ લોકોએ ઓકે બનાવેલા હોય અથવા તો નિર્મિત જે છે કરેલા હોય. હવે જો આપણે આ 4 પ્રકાર જે છે પૂરા થાય છે બુદ્ધના સ્તૂપના. હવે વાત કરીએ સ્તૂપ જે છે શું છે. જુઓ જરા, સામાન્ય રૂપથી આ એક અંડાકાર વ્યવસ્થા છે, એટલે આ જે દેખાય છે એને આપણે કહીએ છીએ અંડ અથવા તો અંડા કહીએ છીએ. ઓકે, સામાન્ય રૂપથી આ અંડાની નીચે અર્થાત આ જે ભાગ છે આ ભાગ, ઓકે, ધ્યાન રાખજો, સ્તૂપ અને તેની આસપાસનું જે છે ચબૂતરા પર જે નિર્માણ થાય છે આને કહેવામાં આવે છે મેધી. ક્યાંક લખેલું હશે મેઘી. ઓકે, આ ધ્યાન રાખજો. જ્યારે આપણે આ અંડાકાર સ્તૂપ હોય છે, ધ્યાન રાખજો અંડાની નીચે તે અર્થાત તમે કહી શકો છો આ ક્ષેત્ર પર કોઈ પણ અવશેષ વસ્તુ, કોઈ પણ અસ્થિ જે છે રાખવામાં આવી હોય એ આ જ હોય. સામાન્ય રૂપથી આપણે આને ચબૂતરો કહીએ છીએ. તમે એવું કહી શકો છો અંડાનું નિર્માણ ચબૂતરા ઉપર જે છે થાય છે. ઓકે, ત્યારબાદ તો કે હાર્મિકા કોને કહેવામાં આવે છે, તો આ છે આપણી હાર્મિકા. ઓકે, આ ધ્યાન રાખજો. પૂછે કે હાર્મિકા શું છે, તો કે સ્તૂપ પર બાંધેલી જે દિવાલ છે આ 4 એને આપણે હાર્મિકા જે છે કહીએ છીએ. કહેવાય છે આ હાર્મિકા 33 કરોડ દેવતાનું પ્રતીક છે. ઓકે, પણ આપણે એટલું બધું જે છે કામનું નથી જે છે. ત્યારબાદ વાત કરીએ યષ્ટિ શું છે, તો ધ્યાન રાખજો આને યષ્ટિ કહેવામાં આવે છે. ઓકે, હાર્મિકાની વચ્ચે જે સ્થિત છે, જોઈ લો આ જે ચોરસ ભાગ, આને આપણે કહીએ છીએ યષ્ટિ કહીએ છીએ. કહેવાય છે આ બ્રહ્માંડની દૂરીને જે છે દર્શાવે છે. ત્યારબાદ આ 1, 2 અને 3 જે દેખાઈ રહ્યું છે આને કહેવામાં આવે છે છત્ર. અર્થાત યષ્ટિની ઉપર જો કોઈ સ્થિત હોય તો એને છત્ર કહેવામાં આવે છે. સવાલ એ છે કે વેદિકા શું છે, આને કહેવામાં આવે છે વેદિકા. ઓકે, સ્તૂપની 4 બાજુ જે બાંધેલું હોય છે એને આપણે વેદિકા કહીએ છીએ. ધ્યાન રાખજો, આ પવિત્ર દુનિયાને સંસારથી અલગ જે છે કરે છે. અર્થાત અહીંયાની બહાર તમે રહેશો, વેદિકાની બહાર રહેશો તો તમે સંસારમાં રહેશો, અને વેદિકાની અંદર જે રહી જશો તો એક પવિત્ર દુનિયાની અંદર જે છે પહોંચી જશો. ઓકે,
આ જે બે ભાગ છે, એક આ ક્ષેત્ર અને ત્યારબાદ આ ક્ષેત્ર. ઓકે, અહીંયા જે ચાલવાનું હોય છે આને કહેવામાં આવે છે પ્રદક્ષિણા પથ. ઓકે, આ ધ્યાન જે છે રાખજો. પ્રદક્ષિણા પથ સ્તૂપ અને વેદિકાની વચ્ચે જે છે એ સ્થિત હોય છે, આ ધ્યાન રાખજો. અર્થાત આ સ્તૂપ આ સ્તૂપ છે અને આ વેદિકા છે, આની વચ્ચે જે સ્થિત હોય છે તેને આપણે પ્રદક્ષિણા પથ જે છે કહીએ છીએ. પ્રવેશ દ્વાર શું છે, તોરણ જે છે શું છે, તો આને આપણે તોરણ જે છે કહીએ છીએ. અહીંયાથી જવાની વ્યવસ્થાને આપણે પ્રવેશ દ્વાર કહીએ છીએ. આ બધી કોમન વસ્તુ છે, એ ધ્યાન રાખજો. હું મૂળ વસ્તુની વાત કરીશ. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આ જે પ્રવેશ દ્વાર છે અને જે તોરણ છે, ઓકે, તોરણ, પ્રવેશ દ્વાર અને વેદિકા, આ આપણને મૌર્યોત્તર કાળમાં મળે છે. અર્થાત મૌર્ય કાળની અંદર આપણને આવી કોઈ વ્યવસ્થા જોવા નથી મળતી. જો આપણે એક્ઝામ્પલ રૂપે લઈએ સાંચીના સ્તૂપને, તો જોઈ લો સાંચીના સ્તૂપનું નિર્માણ આવી રીતના થયું છે. પહેલું સ્ટેપ આ હશે, જેની અંદર ખાલી એક જ છત્ર તમને જોવા મળશે, જોઈ લો. બીજું સ્ટેજ જે છે એ આ હશે અને ત્યારબાદ ત્રીજું સ્ટેજ આ હશે, જેમાં તમને વેદિકા પણ જે છે જોવા મળશે, પરિભ્રમણ પણ જે છે પરિક્રમણ પથ જે પણ જોવા મળશે, તોરણ પણ જોવા મળશે, એક્સેટ્રા એક્સેટ્રા. તોરણ અહીંયાથી બને છે, જોઈ લ્યો. અહીંયા તોરણ કોઈ પણ પ્રકારના આપણે જોવા મળતા નથી. તમે એવું કહી શકો છો કે મૌર્ય કાળ બાદ આપણને સ્તૂપો જે છે એ બહુ વ્યવસ્થિત રૂપથી જોવા મળે છે. બીજી વસ્તુ, આપણી જે એનસીઆરટીની અંદર સ્તૂપો આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એ બે સ્તૂપો આપેલા છે. એક સાંચીના સ્તૂપની વાત કરેલી છે અને એક અમરાવતીના સ્તૂપની વાત કરેલી છે. આપણે બંને સ્તૂપો જોવાના છીએ. ઓકે, વાત કરીએ સાંચીના સ્તૂપની. ઓકે, એટલા જ માટે મેં તમને કીધું હતું આ લેક્ચર ખૂબ લાંબો થવાનો છે. ઓકે, જુઓ, સાંચીના સ્તૂપની વાત કરીએ તો સાંચીના સ્તૂપનું નિર્માણ સામાન્ય રૂપથી તમે એવું કહી શકો છો કે 200 ઈસવીસન પૂર્વથી લઈને 200 ઈસવીસન વચ્ચે થયું હતું. હવે તમે એમ ન કહેતા કે સાહેબ લાઈન ટુ લાઈન ઇતિહાસ કેમ નથી ભણાવતા, એ નાના છોકરાઓ માટે હોય, આપણે આની અંદરથી સ્પેશિયલ વ્યવસ્થા જોવાની. એટલા માટે પૂછે કે ભાઈ મૌર્યોત્તર કાળનો સૌથી વિશેષ સ્તૂપ કયો છે, તો મૌર્યોત્તર કાળનો સૌથી વિશેષ સ્તૂપ આ જ છે. આ જ જે છે સ્તૂપ છે જે વર્તમાન મધ્યપ્રદેશની અંદર આવેલા રાયસેન જિલ્લાની અંદર સ્થિત છે, જ્યાં સાંચી આપણને જોવા મળે છે. કનકખેડા કરીને એક ગામ છે, આની અંદર જોવા મળે છે. આ સ્તૂપની શોધ 1818માં, વિચાર કરો આધુનિક ભારતની અંદર મરાઠા સામ્રાજ્યમાં 1818નું અંતિમ આંગ્લ મરાઠા યુદ્ધ થતું હોય છે. આંગ્લ મરાઠા યુદ્ધ ત્રીજું 1817 અને 1818માં થાય છે. એક બાજુ મહારાષ્ટ્રની અંદર યુદ્ધ ચાલી રહ્યું છે અને બીજી બાજુ એક જનરલ ટેલર હોય છે. ઓકે, આ જનરલ ટેલર નામક અંગ્રેજ વ્યક્તિએ આ સાંચીના સ્તૂપની શોધ કરી હતી. જોકે આના ઉપર ઘણા બધા સંશોધન પછી તો બહાર પડ્યા હતા, પરંતુ શોધ કરવાવાળાનું નામ આપણને પહેલા જે છે જોવા મળે છે. ઓકે, જેમ કે બીજા વ્યક્તિની વાત કરીએ 1854. જ્યારે 1854 આવે ત્યારે હંમેશા એક વ્યક્તિ નામ યાદ રાખવાના, એ છે કનિંઘમ. આ કનિંઘમ સાંચીની આસપાસ લગભગ 60 જેટલા સ્તૂપોની શોધ જે છે કરી રહ્યા હોય છે. ઓકે, એમણે એક ગ્રંથ લખેલો હોય છે. આ ગ્રંથનું નામ યાદ રાખજો, આને કહેવામાં આવે છે થિલ્સા ટોમ્સ. ઓકે, આ જ ગ્રંથ છે જેની અંદર સાંચીનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે. આપણે જે પણ કાંઈ અત્યારે ભણી રહ્યા છીએ સાંચી સંબંધિત ઇન્ફોર્મેશન, આ બધી જ ઇન્ફોર્મેશન આપણને અહીંયા જે છે જોવા મળે છે. અને લાસ્ટ 1920ની ઘટના છે. 1920ની અંદર એક જ વ્યક્તિ આવે, ASI આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. જ્યારે હડપ્પા ભણાયું હતું ત્યારે વધારે ડિટેલમાં વાત કરી હતી. ઓકે, નામ છે જ્હોન માર્શલ. એ આ જ વ્યક્તિ છે જેમણે સાંચીના સ્તૂપોને સંરક્ષણ પૂરું પાડ્યું જે છે. તો ઓકે, આ ધ્યાન રાખજો. મૂળ સાંચીના સ્તૂપની વાત કરીએ વર્તમાન સમયની અંદર,
તો આ સાંચીના સ્તૂપની આસપાસ 2 સ્તૂપો આવેલા છે. ઓકે, એટલા માટે આપણે સાંચીના સ્તૂપોની અંદર કુલ 3 સાંચીના સ્તૂપો જોઈએ છે. સ્તૂપ સંખ્યા 1, સ્તૂપ સંખ્યા 2 અને સ્તૂપ સંખ્યા 3. આ બધાય એકબીજા સાથે જોડાયેલા છે. ચાલવાના રસ્તા પણ અત્યારે જોવા મળે છે. ધ્યાન રાખજો, 3 સ્તૂપો છે, એની અંદર પૂછે આપણને, તમે મેપ જોશો તમને વધારે જે છે સમજાશે. ઓકે, તમને પૂછે મહાસ્તૂપ કોને કહેવામાં આવે છે, તો આને મહાસ્તૂપ કહેવામાં આવે છે, જે એકદમ સેન્ટરમાં છે. તમને હમણાં જે પિક્ચર દેખાડ્યું છે એ જ પિક્ચરની અંદર અથવા તો એ જ પિક્ચર મહાસ્તૂપનું છે. ઓકે, ત્યારબાદ ધ્યાન રાખજો, આ જે મહાસ્તૂપ છે એની બાજુમાં જે આ 3જા નંબરનો સ્તૂપ છે, પૂછશે તમને મહાસ્તૂપની પૂર્વમાં કયો સ્તૂપ સ્થિત છે, મહાસ્તૂપની પશ્ચિમમાં કયો સ્તૂપ છે. ઓકે, તો ધ્યાન રાખજો, આ જે 3જો સ્તૂપ છે, આ 3જો સ્તૂપ કોનો છે? સવાલ એ છે. મહાસ્તૂપ તો ગૌતમ બુદ્ધનો છે, એટલા માટે આપણે આને જે છે મહાસ્તૂપ કહેતા હશું. તો આ બીજા 2 સ્તૂપ છે એ કોના છે? ઓકે, ધ્યાન રાખજો, આ બુદ્ધના પ્રિય શિષ્ય હતા. અને આ પ્રિય શિષ્યની અંદર એક શિષ્ય હોય છે મહામોદગલાયન. આખું નામ છે મહામોદગલાયન. ઓકે, અને ત્યારબાદ બીજા વ્યક્તિ છે, નામ છે સારીપુત્ર. ધ્યાન રાખજો, 3જા નંબરના સાંચીના સ્તૂપમાં બુદ્ધના 2 પ્રિય શિષ્યો મહામોદગલાયન અને ત્યારબાદ સારીપુત્ર, આ બંનેના અવશેષો આપણને જોવા મળે છે. ત્યારબાદ થોડાક આગળ જે છે વધીએ. આ જે બીજા નંબરનો સ્તૂપ છે, આની માટે એક શબ્દ પ્રયુક્ત થયો છે, આને કહેવામાં આવે છે કાલા સ્તૂપ. આપણે પૂછશે કાલા સ્તૂપ કોને કહેવામાં આવે, કારણ કે આ બંને સ્તૂપોની તુલનામાં આ થોડોક વધારે જે છે એ કાળો જોવા મળે છે, એટલા માટે. મહાસ્તૂપ મેં તમને કીધું ને ગૌતમ બુદ્ધના અવશેષો હશે એક્સેટ્રા એક્સેટ્રા. પૂછે કે મહાસ્તૂપની અંદર બુદ્ધની કઈ વસ્તુ સુરક્ષિત છે? ધ્યાન રાખજો, બુદ્ધના દાંત જો આપણને ક્યાંય જોવા મળતા હોય તો એ આ મહાસ્તૂપમાં જોવા મળે છે, સાંચીના સ્તૂપની અંદર જોવા મળે છે. ઓકે, બીજી એક ખાસ જે છે વસ્તુ કહેવાય છે કે આ જે કાળા સ્તૂપ છે, આ કાળા સ્તૂપનું નિર્માણ અશોકના સમયની અંદર કોઈ ધર્મ પ્રચારક હતા, તેમણે જે છે કર્યું હતું. અમુક લોકો એવું કહે છે કે નહીં, અશોકે પ્રસાર જે છે કર્યો હતો. અમુક લોકો એવું કહે છે કે આ જે એકમાત્ર સ્તૂપ છે જેમાં ધાતુ જોવા મળે છે, બાકી સામાન્ય રૂપથી શરૂઆતમાં પહેલા નાના નાના જે છે ઈંટોથી બનેલા હશે, ત્યારબાદ એના ઉપર પથ્થરોનું નિર્માણ જે છે કરવામાં આવ્યું છે, અને વર્તમાન સ્તૂપ તો આખો અલગ જે છે. બીજી એક વસ્તુ પૂછે, આ 3 સ્તૂપોમાં, હવે જુઓ નાના નાના સવાલ છે અહીંથી. ઓકે, આ 3 સ્તૂપોમાં સૌથી સુરક્ષિત કયો સ્તૂપ છે? તો એ મહાસ્તૂપ છે. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, આ સ્તૂપ મૂળ રૂપથી અશોકે બનાવ્યો હતો. ઓકે, આનું કાર્ય શુંગ કાળની અંદર આગળ વધ્યું હતું, અને ત્યારબાદ અહીંયા જે છે લખું છું, અને ત્યારબાદ સાતવાહન કાળમાં વેદિકાનું નિર્માણ થયું, અને ગુપ્ત કાળમાં મંદિરો બન્યા, અર્થાત તેની આસપાસ મંદિરો જે છે હશે. ઓકે, તો આ હતો સાંચીનો મૂળ સ્તૂપ અને ત્યાંથી આપણને જોવા મળતી અન્ય વિશેષતાઓ. હજી થોડીક એક વસ્તુ પૂછીએ, જો મહાસ્તૂપ આ છે તો સૌથી નાનો સ્તૂપ કયો છે? ધ્યાન રાખજો, આ સૌથી નાનો સ્તૂપ છે. ઓકે, ભૂલતા જે છે નહીં. જો વધારે પડતી સાંચીના સ્તૂપની ઇન્ફોર્મેશન લેવા જશું કે કઈ રીતનું છે, વ્યવસ્થા શું છે, એક્સેટ્રા એક્સેટ્રા, તો વાત બહુ લાંબી થઈ જશે, આપણે નહીં જોઈએ. ઓકે, સેકન્ડ વાત કરીએ અમરાવતીના સ્તૂપની. વર્તમાન સમયની અંદર ખંડિત અવસ્થામાં જોવા મળતો જો કોઈ સૌથી સારામાં સારો
અને યોગ્ય સ્તૂપ હોય તો એ અમરાવતીનો સ્તૂપ છે. આ સ્તૂપનું નિર્માણ લગભગ 200 ઈસવીસન પૂર્વથી 250 ઈસવીસન સુધીની અંદર થયું હતું. લગભગ કહી શકો છો 500 વર્ષ સુધી નિર્માણ થયું. જ્યારે આપણે 500 વર્ષ સુધીનું નિર્માણ કહીએ છીએ એટલા માટે અમુક ઇતિહાસકારો આ નિર્માણને કુલ 4 અવસ્થામાં વિભાજિત કરે છે. ઓકે, આની જે પ્રથમ અવસ્થા હશે, સ્તૂપ નિર્માણની પ્રથમ અવસ્થા, એ 200 ઈસવીસન પૂર્વથી 100 ઈસવીસન પૂર્વ સુધી ચાલી હશે. તમે એવું કહી શકો છો કે કદાચ અશોકના સમયમાં અથવા તો મૌર્યકાળ દરમિયાન. ત્યારબાદ બીજી અવસ્થા જો કોઈ બની છે તો એ 1000 ઈસવીસન પૂર્વથી લઈને લગભગ 1000 ઈસવીસન સુધીની બનેલી છે. ત્યારબાદ ત્રીજું ચરણ અથવા તો ત્રીજી અવસ્થા કયો તો આ 150 ઈસવીસનથી લઈને 200 ઈસવીસન સુધી ચાલેલી છે. ક્યારે? તો કે સાતવાહન કાળ દરમિયાન. ઓકે, અને ત્યારબાદ ચોથું જે છે ચરણ હોય તો આ ચાલ્યું હતું 200થી લઈને 250 ઈસવીસન સુધી. કહી શકો છો ઈક્ષ્વાકુ કાળ દરમિયાન અથવા તો ઈક્ષ્વાકુ વંશ દરમિયાન જે છે ચાલ્યું હતું. ઓકે, પૂછે વર્તમાન સમયની અંદર જો આપણે ખાલી ક્વેશ્ચન આન્સરને જે છે ફોર્મની અંદર જોઈએ છીએ, જ્યાં કોન્સેપ્ટ આવશે ત્યાં જે છે આપણે પછી જોડશું. ઓકે, જુઓ, પૂછે કે વર્તમાનમાં આ સ્તૂપ ક્યાં છે તો કે વર્તમાનમાં આ સ્તૂપ આંધ્રપ્રદેશના ગંટૂર જિલ્લાની અંદર સ્થિત છે. બસ આ ગંટૂર યાદ રાખજો, વધારે પડતું જે છે યાદ રાખવાની કોઈ જરૂર નથી, ખાલી ગંટૂર યાદ રાખજો, તમારું કામ થઈ જશે. 1797ની અંદર કર્નલ મેકેન્જી દ્વારા આ સ્તૂપની શોધ કરવામાં આવી હતી. જો કે મૂળ રૂપથી આ આખો સ્તૂપ નથી. ઓકે, આ સ્તૂપ બનાવેલો છે માત્ર ને માત્ર તેમના અવશેષના આધાર પર, અર્થાત તેના અવશેષ જે છે બચેલા છે. આપણને પૂછે છે કે આ જે ગંટૂરની અંદર આવેલું અમરાવતી છે તેનું મૂળ નામ શું છે? ધ્યાન રાખજો, અમરાવતીનું પ્રાચીનતમ નામ પૂછે તો એ છે ધાન્યકટક. ઓકે, આ અમરાવતીનું પ્રાચીન નામ છે, પૂછે છે એટલા માટે તમને લોકોને કહી દીધું. હવે અહીંયાથી એક સવાલ છે તેના નિર્માણ સંબંધિત. મૂળ રૂપથી જે આખો સ્તૂપ બનેલો છે અમરાવતીનો સ્તૂપ, એ મૂળ રૂપથી જે આપણે કહીએ ને એની ચર્મોત્કર્ષ વ્યવસ્થા છે, તો ચર્મોત્કર્ષની વ્યવસ્થા સાતવાહન કાળમાં છે. એટલા માટે અહીંયાથી સવાલ જે છે બને છે કે આ સ્તૂપ મૂળ રૂપથી કોણે બનાવ્યો? તો મૂળ રૂપથી આ સ્તૂપ બનાવ્યો હશે એ તો અશોક જ હશે, કારણ કે 84,000 સ્તૂપનું નિર્માણ કરે છે તો કાંઈક ને કાંઈક એનું નામ આવવાનું છે, સ્વાભાવિક વસ્તુ છે. સેકન્ડ એ છે સાતવાહન કાળ. આ દરમિયાન થાય છે શું? ઓકે, કહેવાય છે કે સાતવાહન કાળ દરમિયાન આ મહાસ્તૂપનું નિર્માણ પૂર્ણ થયું હતું. ઓકે, અને આ પૂર્ણ કરવા વાળો અથવા તો પૂછે અમરાવતી સ્તૂપનો જીર્ણોદ્ધાર કરાવવા વાળો શાસક કયો હતો? એ શાસકનું નામ છે વશિષ્ઠ પુત્ર પુલમાવી. આ ધ્યાન રાખજો. ઓકે, સાતવાહન વંશનો કયો શાસક હતો જેણે આ આખા અમરાવતી સ્તૂપનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું, જીર્ણોદ્ધાર કરાવ્યો હતો? તો એ વશિષ્ઠ પુત્ર પુલમાવી હતો. ધ્યાન રાખજો, એ આ જ સાતવાહન છે જેને આપણે કહીએ છીએ આંધ્ર સાતવાહન, આંધ્ર ભોજ જે છે. ઓકે, એટલા જ માટે વશિષ્ઠ પુત્ર પુલમાવીનો સંબંધ અમરાવતીના સ્તૂપ સાથે છે. ક્લિયર છે આટલી વસ્તુ? આ વાત થઈ ઇમારતોની અંદર આપણા સ્તૂપની. હવે થોડીક વાત કરીએ ઇમારતોની અંદર આપણા મંદિરની. જ્યારે આપણે મંદિરની વાત કરીએ છીએ તો મંદિર સાથે મૂળ રૂપથી 3 કલાઓ જે છે વિદ્યમાન છે. એક છે નાગર, ઓકે, એક છે દ્રવિડ અને એક છે બેસર. તો આમ 3 મંદિર કલા આપણી પાસે જોવા મળે છે. સવાલ એ છે
કે આ ત્રણે ત્રણ શૈલીનું આપણે વિભાજન કરીએ છીએ તો એ કયા આધાર પર કરીએ છીએ તો કે તેના શિખરના આધાર પર કરીએ છીએ. જ્યાં શિખર એકદમ અણીદાર જે છે હશે, પિરામિડનુમા જે છે હશે તો આપણે એને નાગર શૈલી કહીએ છીએ. દ્રવિડ શૈલીની અંદર મંદિરના શિખરો હોય છે એ સીધા હોય છે, જ્યારે બેસરની અંદર જે દક્ષિણી ભાગ છે અથવા તો જે બેઝ ભાગ છે એ નાગર શૈલીનો હોય, દ્રવિડ શૈલીનો હોય છે, અને જેનો ઉત્તરી ભાગ હોય છે એ મૂળ રૂપથી નાગર શૈલીનો હોય છે. ઓકે, એટલા માટે આપણે આને બેસર શૈલી કહીએ છીએ, કારણ કે આ દ્રવિડ અને નાગર શૈલી આ બંનેનું મિક્સઅપ આપણને જોવા મળે છે. પરંતુ આપણે મુખ્ય મંદિરોની વાત જે છે કરશું, નાગર શૈલીની વાત કરશું, કે બેસર સાથે મૂળ નહીં. હવે જેમને હું જે કરાવું છું મંદિરની અંદર, આ મંદિર તમને ત્રણે ત્રણ શૈલીની અંદર જોવા મળશે. નાગરમાંય જોવા મળશે, બેસરમાંય જોવા મળશે અને દ્રવિડમાંય જોવા મળશે. ઓકે, જોઈએ જરાક આની અંદર શું કે છે. જુઓ, આપણે આ તમે જે જોઈ રહ્યા છો બ્લુ કલરનો, રાઈટ, આને કહેવામાં આવે છે દેવાલય. તમે આને એક બીજા નામથી પણ ઓળખો છો, જેને તમે લોકો કહેતા હશો ગર્ભગૃહ. સામાન્ય રૂપથી મંદિરની અંદર જ્યાં ઈશ્વરને વિરાજમાન કરવામાં આવે, અર્થાત તેમની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે, એક વર્ગાકાર આકારનું જે ક્ષેત્ર હોય છે તેમને મૂળ રૂપથી આપણે દેવાલય કહીએ છીએ. જોજો વિદ્યાર્થી મિત્રો, દેવાલય ત્રણ પ્રકારના હશે. દેવાલયની અંદર એક દેવાલય હોય છે, ઓકે, એને કહેવામાં આવે છે સંધાર દેવાલય. એક બીજું દેવાલય હોય છે તેને કહેવામાં આવે છે નિરંધાર દેવાલય. ઓકે, અને ત્રીજું દેવાલય હોય છે એને કહેવાય છે સર્વતોભદ્ર દેવાલય. આ ત્રણ દેવાલય અથવા તો ગર્ભગૃહની અંદર ફરક શું છે તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. જે દેવાલય પ્રદક્ષિણા પથ ધરાવતા હોય, જઈએ છે ને મંદિરે પગે લાગો તો પ્રદક્ષિણા પથ હોય છે, તેને કહેવામાં આવે છે સંધાર દેવાલય. ઓકે, જ્યાં પ્રદક્ષિણા પથ નથી જોવા મળતા આપણે એને કહીએ છીએ નિરંધાર દેવાલય. ઓકે, અમુક મંદિરમાં પ્રદક્ષિણા પથ નહીં હોય. અને ત્રીજું છે સર્વતોભદ્ર. આનો અર્થ જે છે એવો થાય છે કે કોઈ દેવાલયની અંદર, ગર્ભગૃહની અંદર ચારેય બાજુથી પ્રવેશ કરવાનો આવે. તમે જોતા હશો કે અમુક મંદિરો હશે કે જ્યાં ચારેય દરવાજા જોવા મળશે. અમુક મંદિરો એવા હશે જ્યાં ચારેય દરવાજા હશે અને બાજુમાં પ્રદક્ષિણા પથ જે છે હશે. તો આમ દેવાલયની અંદર પૂજાગ્રહ જેને આપણે કહીએ છીએ એના ત્રણ પ્રકાર હોય છે, અલગ અલગ ભાગ જે છે હોય છે. ઓકે, ધ્યાન રાખજો. ત્યારબાદ વાત કરીએ આ ઓરેન્જની, જે મોટું છે મોટા બોક્સની અંદર, આને કહેવામાં આવે છે મંડપ. આ ધ્યાન રાખજો, ગર્ભગૃહની સામે જે સ્થિત હોય છે આને કહેવામાં આવે છે મંડપ. ત્યારબાદ હોય છે અર્ધ મંડપ, ઈ આ છે. ઓકે, મંડપની સામે જે સ્થિત હોય છે અને અર્ધ મંડપ કહેવામાં આવે. એક વસ્તુ અહીંયા હું એડ કરીશ. ઓકે, એડ શું કરીશ એ જુઓ જરા. આ જે આખો ભાગ છે અર્થાત મંડપ અને ગર્ભગૃહ સુધીનો ભાગ, આ જે ભાગ, ઓકે, આ ભાગ માટે એક શબ્દ પ્રયુક્ત થયો છે, આને કહેવામાં આવે છે અંતરાલ. અંતરાલ અર્થાત એવું ક્ષેત્ર જે ગર્ભગૃહ અને મંડપની વચ્ચેના ભાગને જોડે છે. જે ગર્ભગૃહ અને મંડપને જોડતું ક્ષેત્ર હોય આને કહેવામાં આવે છે અંતરાલ. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, ત્યારબાદ જે છે પ્રદક્ષિણા પથ, તમને લોકોને ખબર છે અને શું કહેવામાં આવે છે. અને ત્યારબાદ આ જે ભાગ છે આપણે આને શું કહીએ છીએ તો કે શિખર કહીએ છીએ. એટલે મૂળ વસ્તુની મેં વાત કરી અહીંયા, બાકી આખા મંદિરની વાત નથી જે છે કરતી. ઓકે, આ જ શિખર છે જેના આધારે આપણે ત્રણ શૈલીનું વિભાજન કરીએ છીએ, નાગર, દ્રવિડ અને બેસર શૈલી. આની અંદર આપણને એક મંદિર આપેલું છે, સરસ મજાનું પિક્ચર્સ છે, જોઈ લો. પહેલી વાર જ્યારે આ મંદિર જે છે જોયું, આ મંદિર એ વખતે જોઈને લોકોને એવું જે છે લાગ્યું કે લગભગ આ મધ્યકાળનું મંદિર છે. ઓકે, જ્યારે આની શોધ ખોળવામાં આવી ત્યારે ખબર પડી કે આજથી લગભગ 1500 વર્ષ જૂનું મંદિર છે. અર્થાત પ્રાચીન ઇતિહાસની અંદર એકમાત્ર મંદિર જો સૌથી સ્થિત છે આપણી પાસે તો આ જ મંદિર છે. વર્તમાન સમયની અંદર જે ઉત્તર પ્રદેશ છે, આ ઉત્તર પ્રદેશના
કાનપુરની અંદર આવેલું છે. કાનપુરનું સ્થળ છે, નામ છે ભીતરગાંવ. એ જ ભીતરગાંવની અંદર મંદિર છે, એટલા માટે આપણે આને ભીતરગાંવનું મંદિર કહીએ છીએ. ધ્યાન રાખજો. પૂછે પ્રાચીન ભારતનું, ઓકે, પ્રાચીન ભારતનું સૌથી મોટું તથા ઈંટોથી બનેલ, આ ધ્યાન રાખજો ખાસ, ઈંટોથી બનેલ એકમાત્ર જો કોઈ મંદિર હોય તો એ આ છે. ઓકે, આની સૌથી મોટી વિશેષતા એ છે. આની તમે ઊંચાઈ જોશો તો આની ઊંચાઈ વર્તમાન સમયની અંદર તો એની અંદર આ જે છે આખું રિસ્ટોર જે છે કરી નાખેલું છે, અર્થાત આને ફરીથી બનાવેલું છે. પણ આ જ્યારે પહેલી વાર આ સામે આવ્યું છે ત્યારનો ફોટો છે. લગભગ આ 70 ફૂટ ઊંચું છે. ઓકે, અને ત્યારબાદ કહેવાય છે કે કાં તો આ 5મી સદીનું અથવા તો તમે કહી શકો છો આ ગુપ્ત કાળનું. ઓકે, એટલા માટે આપને પૂછે છે કે સૌથી વધારે મંદિરોની જે વિશેષતાઓ આપણી સામે જોવા મળી, પ્રકટ થઈ, ઓકે, તો એ ક્યાંથી થઈ તો કે ગુપ્ત કાળની અંદર થઈ. અને આ મંદિર નાગર શૈલીનું પ્રતિનિધિત્વ કરે છે, આ ભૂલતા નહીં. ઓકે, સોરી. ત્યારબાદ વાત કરીએ મહાબલીપુરમ. મહાબલીપુરમની અંદર લખેલું છે 81મું મંદિર. પરંતુ મહાબલીપુરમ વર્તમાન સમયની અંદર યુનેસ્કો ધરોહરની અંદર સ્થિત છે. અને આનું જોડાણ ક્યારે કર્યું હતું? 1984માં. આપણને જે મંદિર આપેલું છે બીજું, એ આ 19મી નંબરનું મંદિર આપેલું છે. 19મી નંબરને વાંચીએ છીએ તો અહીંયા લખેલું છે ધ શોર ટેમ્પલ. તમે ડ્રોનથી યુટ્યુબની અંદર સર્ચ મારીને જે છે જોજો જરાક, તો તમને ખ્યાલ આવશે. ઓકે, એટલું સરસ રીતે જે છે બતાવેલું છે, અથવા તો એટલું સરસ સ્થાન પર જે છે સ્થિત છે જેની હદ કે સીમા ન હોય. ઓકે, ધ્યાન રાખજો. આ સ્મારકોનું સમૂહ છે. પૂછે નિમ્નમાંથી કયા સ્થાનને સ્મારકોનું સમૂહ કહેવામાં આવે છે તો એ આ જ છે. વર્તમાન સમયની અંદર આ તમિલનાડુના ચેન્નઈની અંદર સ્થિત છે. ચેન્નઈથી લગભગ 60 કિલોમીટર દૂર આવેલું છે આ મંદિર જે છે. ઓકે, સામાન્ય રૂપથી આ ગ્રેનાઇટ પથ્થરોથી બનેલા મંદિરો છે. પરંતુ જ્યારે આ મંદિરોની વાત કરીએ છીએ તો મંદિરોની શૈલીની અંદર ઘણા બધા મંદિરો છે, તમે જોઈ શકો છો. વર્તમાન સમયમાં કરંટ અફેરની અંદર તમે જોયું હશે કે જ્યારે ચીનના રાષ્ટ્રપતિ આવ્યા હતા ત્યારે આઈ થિંક આપણા પ્રધાનમંત્રીએ અને ચીનના રાષ્ટ્રપતિએ એ આ જ આખી જે છે પથ્થરો છે જ્યાં ઊભા રહીને તેમણે પિક્ચર જે છે કરાવ્યો હતો. આટલા વર્ષો થઈ ગયા છે છતાં પણ હજી આ પથ્થર એના સ્થાન પરથી નથી જે છે. ઓકે, જો આપણે વાત કરીએ આખા મંદિરની, હું શોર મંદિરની વાત જે છે નથી કરતો. ઓકે, હું આખા મહાબલીપુરમની જે છે વાત કરું છું. શોર મંદિર આખી વાત જે છે એ અલગ છે. પરંતુ જ્યારે મહાબલીપુરમના મંદિરોની વાત આવે, જો આ 81મું મંદિર છે, તો મહાબલીપુરમના જે આ મંદિરોની વાત આવે તો આની સાથે પલ્લવ શાસકો હંમેશા સંકળાયેલા હશે. ઓકે, પલ્લવ શાસકો તમે લોકો કલ્ચરની અંદર ભણતા જે છે હશો તો વાંચતું હશે. ધ્યાન રાખજો, આપણું હિસ્ટ્રી આખું પૂરું થશે, ત્યારબાદ કલ્ચર, જિયોગ્રાફી અને ત્યારબાદ પોલિટી, આ બધા જે છે ચાલશે. 4 સબ્જેક્ટ હું લેવાનો છું પ્લસ કરંટ અફેર. હિસ્ટ્રી, પોલિટી, જિયોગ્રાફી, કલ્ચર અને ત્યારબાદ જે છે કરંટ અફેર. આટલી વસ્તુ જે છે હું કરાવવાનો છું. ઓકે, લગભગ તમારો 40 થી 50% પ્રિલિમ્સ હોય તો પ્રિલિમ્સ અને મેઇન્સ હોય તો મેઇન્સ, આ બંનેનો સિલેબસ આ એક જ આપણી યુટ્યુબ ચેનલની અંદર જે છે કવર થઈ જશે. બીજે જવાની કોઈ જરૂર જે છે નથી, આગળ તમારા લોકોની જે છે ઈચ્છા. ધ્યાન રાખજો, એ પલ્લવ શાસક હોય છે, નામ હોય છે નરસિંહવર્મન પ્રથમ. ઓકે, એટલા માટે આપણે આને વર્મન શૈલીથી નિર્મિત મંદિરો પણ જે છે કહીએ છીએ. જ્યારે આપણે મહાબલીપુરમના મંદિરોની વાત કરીએ છીએ, ધ્યાન રાખજો, હું 81મું મંદિર ભલે અહીંયા જે છે લખેલું રહ્યું. ઓકે, હું વાત કરું છું મહાબલીપુરમના આ મંદિરોની. ઓકે, અહીંયાથી ને તે એક્સ્ટ્રા જે છે કરી દઉં તો વધારે સારું રહેશે, નહીતર પછી તમે જે છે એ થોડાક ઓલા થશો. યસ, જો આપણને પૂછે
મહાબલીપુરમના મંદિરોની, શોર મંદિરની હું વાત જે છે નથી કરતો. ઓકે, મહાબલીપુરમના મંદિરોની વાત કરીએ તો અહીંયા કુલ 17 જેટલા મંદિરો છે. અમુક લોકો કહે છે કે 17 નથી, 2 મંદિરો હજી પાછા મળ્યા છે, એટલે કુલ 19 મંદિરો થયા છે. ઓકે, વર્તમાન સમયની અંદર 17 છે, તો આપણે 17 જે છે રાખશું. કહેવાય છે કે 14 જેટલી ગુફા મંદિર મળેલા છે. ઓકે, તો 17 મંદિર અલગ છે, બીજા 14 મંદિર જે છે અલગ છે. ત્યારબાદ આપણને અહીંયાથી એક શોર મંદિર પણ મળેલું છે. ઓકે, જેની વાત આપણે આની અંદર કરેલી છે. આ જ સ્થાન છે, આ શોર મંદિરની એકાશ્મ મંદિર કહેવામાં આવે છે. ઓકે, આ જ મહાબલીપુરમ છે જ્યાંથી આપણને ગંગા અવતરણ, ઓકે, એની મૂર્તિ જોવા મળે છે. ધ્યાન રાખજો, આ સવાલ રાજસ્થાન PCS ની અંદર હતો કે અર્જુન તપ કરી રહ્યો છે. આ અર્જુન તપ કરે છે તેની મૂર્તિ ક્યાંથી મળેલી છે? તો ધ્યાન રાખજો, એ આ જ મહાબલીપુરમ છે જ્યાંથી આપણને અર્જુન તપ કરી રહ્યો છે તેની મૂર્તિ પણ મળેલી છે. અને ખાસ વસ્તુ અહીંયાની સૌથી મોટી વિશેષતા છે એ છે રથ મંદિર. આ રથ મંદિરની કુલ સંખ્યા 9 છે. આ ધ્યાન રાખજો, અમુક જગ્યાએ 8 કે છે પણ 8 નથી, 9 છે. ઓકે, જ્યારે આપણે આ 9 રથ મંદિરોની વાત કરીએ તો આની અંદર પહેલા તો 5 જે છે, ઓકે, આને પાંડવ રથ કહેવાય છે. આ પાંડવ રથની અંદર એક રથ છે જે દ્રૌપદીનો છે, બીજો રથ છે એ ધર્મરાજનો છે, ત્રીજો રથ છે નકુલનો અને સહદેવનો સાથે છે, ધ્યાન રાખજો. ઓકે, ચોથા રથની વાત કરીએ તો એ અર્જુનનો છે, અને પાંચમો જે રથ હશે તો એ મંજલે ભૈયા અર્થાત ભીમનો રથ હશે. 5 રથ આ થયા. એક જે રથ છે એને કહેવામાં આવે છે ગણેશ રથ. ઓકે, આ ધ્યાન રાખજો. ત્યારબાદ 2 રથો મળેલા છે. આ 2 રથો પિંડારી રથ કહેવાય છે, જેમાંથી એક રથ છે એ ઉત્તર પિંડારી કહેવાય છે અને એક રથ છે તે દક્ષિણ રથ કહેવાય છે. ઓકે, તો અહીંયાથી આપણને એ પણ જોવા જે છે મળી રહ્યું છે કે પિંડારી રથ જે છે એ શું છે. ઓકે, જો જરાક આગળ જે છે થોડાક વધીએ, લાસ્ટની જે છે વાત કરીએ. એક કહેવામાં આવે છે જેને કહેવાય છે વલય કુટ્ટે રથ જે છે, તો આ ધ્યાન રાખજો. ઓકે, એક રથ છે એને આપણે કહીએ છીએ વલય કુટ્ટે રથ. ઓકે, તો આમ આપણે અલગ અલગ રથ જોઈએ છીએ, ધ્યાન રાખજો. બાકી આપણને જે આખું પેઇન્ટિંગ આપેલું છે એ આખું પેઇન્ટિંગ આ જ મંદિરનું આપેલું છે, જેને આપણે મહાબલીપુરમ અથવા તો એકાશ્મ મંદિર કહીએ છીએ અથવા તો શોર મંદિર જે છે કહીએ છીએ. ઓકે, હવે થોડીક જે છે માહિતી આપણે જે છે લઈએ આ શોર મંદિરની, કે શોર મંદિર શું કહ્યું છે. જો આપણે આ મંદિરોની જે છે વાત કરીએ અથવા તો એકાશ્મ મંદિરની વાત કરીએ તો ધ્યાન રાખજો, અહીંયા સામાન્ય રૂપથી 3 પ્રકારના અથવા તો 3 મંદિરો છે. ઓકે, જેને આપણે શોર મંદિર કહીએ છીએ. આ શોર મંદિર, જો કે દ્રવિડ શૈલીનું નિર્માણ આ જે છે એ બધા જે છે પ્રતિનિધિત્વ કરે છે, એટલે એના ઉપર ડિસ્કશન નહીં. ધ્યાન રાખજો, શોર મંદિર મૂળ રૂપથી શિવને સમર્પિત છે. ત્યારબાદ અહીંયા એક બીજું મંદિર છે. આ મંદિર શિવ અને ઉમા સાથે સમર્પિત છે, અથવા તમે એવું કહી શકો છો આ જે છે એ પાર્વતી સાથે. ઓકે, અહીંયા તેમની સાથે સ્કંદ પણ જોવા મળે છે. ઓકે, અને ત્યારબાદ જે છે અહીંયા એક અનંત શાહી વિષ્ણુનું મંદિર જોવા મળે છે. આમ શોર મંદિરની અંદર કુલ 3 નાના બીજા જે છે મંદિરો આવેલા છે જે એકબીજા સાથે સંકળાયેલા છે, ધ્યાન રાખજો. ઓકે, તો આ હતું મહાબલીપુરમ, જેની આપણે થોડી ઘણી માહિતી જે છે મેળવી. હવે પછી મહાબલીપુરમ બાદ વાત કરીએ એહોલનું દુર્ગા મંદિર. આ તમે જે પિક્ચર જોઈ રહ્યા છો એ એહોલનું દુર્ગા મંદિર છે. આ મંદિર મૂળ રૂપથી બેસર શૈલીથી બનેલું છે. ઓકે, જો આની પહેલાનું મંદિરની વાત કરી હતી તો એ દ્રવિડ શૈલી હતું. અમુક લોકો એવું કહે છે કે આ દુર્ગા મંદિર નથી, આ દુર્ગ મંદિર છે,
કારણ કે આ દુર્ગની અંદર સ્થિત છે એટલા માટે. અને અમુક લોકો કહે છે કે નહીં, આ દુર્ગા મંદિર છે એટલા માટે આ મંદિરને આપણે દુર્ગ મંદિર પણ કહીએ છીએ, દુર્ગા મંદિર પણ કહીએ છીએ, જેનું નિર્માણ લગભગ 725 ઈસવી સનની અંદર થયેલું હતું. જ્યારે 725ની વાત કરીએ, એહોલની વાત કરીએ, તો યાદ કરો આપણે આની પહેલાના લેક્ચરમાં પુલકેશિન દ્વિતીયને જોઈ ગયા, રાઈટ ને, જે ચાલુક્ય રાજા જે છે હતો. તો એવું કહેવાય છે અહીંયા કે ચાલુક્ય શાસક હોય છે, નામ હોય છે આ શાસકનું વિજયાદિત્ય. આ દુર્ગા મંદિરનું નિર્માણ ચાલુક્ય શાસક વિજયાદિત્ય જે છે બનાવેલું છે. આ આકાર છે, આ આકારને કહેવામાં આવે છે ગજ પૃષ્ઠીય આકાર. ઓકે, હાથી જેવું જે છે દેખાય છે, જો મજબૂત જે છે દેખાય છે. આમાં મંડપ અને બરામદા જે છે મૂળ રૂપથી દ્રવિડ શૈલીથી છે, જ્યારે શિખર બનેલું છે આખું નગર શૈલીનું છે. ઓકે, ધ્યાન રાખજો, આ વિજયાદિત્ય છે એટલા માટે અમુક ઇતિહાસકારો એવું કહે છે કે તે સૂર્યદેવનો ઉપાસક છે, એટલા માટે આ સૂર્ય મંદિર છે. મૂળ રૂપથી આ મંદિર કોનું છે એના ઉપર આજે પણ હજી ક્વેશ્ચન માર્ક છે. અમુક લોકો એવું કહે છે કે દેવી દુર્ગાનું મંદિર છે, અને અમુક લોકો એવું જે છે કહે છે કે નહીં, આ મંદિર એક સૂર્ય મંદિર છે. ઓકે, ધ્યાન રાખજો. આ એહોલના દુર્ગા મંદિરની વાત કરીએ. હવે થોડીક વાત કરીએ ઓડિશાના જે જૈન મઠો છે તેની વાત કરીએ. તમે લોકો કદાચ જે છે ભણ્યા હશો, જો મૌર્યોત્તર કાળ ભણ્યા હશો તો ખ્યાલ જે છે હશે. એક શાસક હોય છે, નામ હોય છે ખારવેલ. આ જ ખારવેલ નામક શાસક હોય છે જે ચેદી વંશનો રાજા હોય છે. આ ચેદી વંશના રાજા ખારવેલે એક ગુફાનું નિર્માણ કરાયું હતું, જો કે એક અભિલેખનું નિર્માણ કરાયું હતું, જેને હાથી ગુફા અભિલેખ કહેવામાં આવે છે. ઓકે, તો સવાલ એ છે કે આ હાથી ગુફા અભિલેખ સ્થિત ક્યાં છે અને વ્યવસ્થા શું છે, જુઓ જરા. ખારવેલ તત્કાલ ભારતીય ઇતિહાસમાં પ્રથમ સદીનું પ્રતિનિધિત્વ કરતો હોય છે, આ ધ્યાન રાખજો. ઓકે, તેણે વર્તમાન સમયના ઓડિશાની અંદર ઘણી બધી ગુફાઓનું નિર્માણ કરાવ્યું હતું. આ ઓડિશાના ભુવનેશ્વરમાં આ ગુફાઓ સ્થિત છે. આ ગુફાઓ જે સ્થાન પર સ્થિત છે એ 2 પહાડી છે. ઓકે, જેમાં એક પહાડીને કહેવામાં આવે છે ઉદયગીરી પહાડી, અને બીજી પહાડી છે એને કહેવામાં આવે છે ખંડગીરી પહાડી. હવે ઉદયગીરી પહાડી પર જે ગુફા બનાવી છે, આ ગુફાની કુલ સંખ્યા 19 છે. ઓકે, જ્યારે ખંડગીરીની અંદર જે ગુફાઓ બનાવી છે, આવી કુલ 16 ગુફાઓ બનાવી છે. આ ચેદી વંશના શાસકો દ્વારા અથવા તો ખારવેલ દ્વારા નિર્માણ કરેલી છે એવું માનવામાં આવે છે. ઉદયગીરી ગુફાની આપણે વાત કરીએ તો સૌથી પ્રચલિત ગુફા છે રાણી ગુફા. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. આ જે તમે પિક્ચર જોઈ રહ્યા છો નીચે, એ મૂળ રૂપથી રાણી ગુફાનો જ અથવા તો ઉદયગીરી ગુફાનો જ પિક્ચર છે. પૂછે આ 19 ગુફામાં સૌથી મોટી કઈ ગુફા છે, તો એ રાણી ગુફા છે. ઓકે, ત્યારબાદ એક બીજી ગુફા છે જેને આપણે કહીએ છીએ ગણેશ ગુફા. ઠીક, ત્યારબાદ એક ગુફા છે જેને આપણે કહીએ છીએ હાથી ગુફા. અને આ જ હાથી ગુફાની અંદર આ ખારવેલનો અભિલેખ છે જેને આપણે હાથી ગુફા અભિલેખ કહીએ છીએ. એનું રીઝન જે છે આ છે. ઓકે, ત્યારબાદ એક ગુફા છે જેને આપણે કહીએ છીએ વ્યાઘ્ર ગુફા, વાઘની ગુફા જેને આપણે કહીએ છીએ. ઓકે, જો ખંડગીરી ગુફાની વાત કરીએ તો આની અંદર એક છે દેવસભા ગુફાનું નામ છે. ત્યારબાદ એક છે અનંત ગુફા. ઓકે, અને ત્યારબાદ એક છે નવમુનિ ગુફા. ધ્યાન રાખજો, ચેદી વંશનો રાજા ખારવેલ મૂળ રૂપથી જૈન ધર્મનો અનુયાયી હતો, એટલા માટે અહીંયા જૈન મઠની વાત કરેલી છે અને એની અંદર આપણને આ ગુફાઓ આપેલી છે. ક્લિયર છે એટલી વસ્તુ? આગળ વધીએ થોડાક. હવે શું કહે છે જુઓ જરાક. હવે વાત કરીએ થોડીક ચિત્રકલાની. ચિત્રકલા તમે જે જોઈ રહ્યા છો એ અજંતા છે. આપણને ખ્યાલ છે અજંતા વગર આપણે કોઈ દિવસ આગળ જે છે ચાલતા નથી, કારણ કે શરૂઆત જ અહીંથી થાય છે. ધ્યાન રાખજો, આ તમે જે મેપ જોઈ રહ્યા છો એ થોડોક ઉલટો છે. ઉલટો એ રીતે છે કે આનો નોર્થ ભાગ સાઉથમાં છે અને સાઉથ ભાગ નોર્થમાં છે.
अर्थात आने 360 जे छे फेरवशो तो आ पहलो आ बाजू जतो रहेशे અને ત્યારબાદ 28 છે એ આ બાજુ જતો રહેશે. ઓકે, એટલા માટે આ ગુફા મૂળ રૂપથી સમજો, આ ગુફા મૂળ રૂપથી પૂર્વથી પશ્ચિમ છે. મેં ભલે તમને અહીંયા પશ્ચિમથી પૂર્વ દેખાડેલા, એ તો ખાલી સુવિધા માટે બતાવેલું છે, આ ધ્યાન રાખજો. વર્તમાન સમયમાં આ ગુફા તમને લોકોને ખ્યાલ છે મહારાષ્ટ્રની અંદર આવેલા ઔરંગાબાદની અંદર સ્થિત છે. ઓકે, જો તમે નદી જોતા હશો તો નદી પૂછે તો જો અહીંયા લખેલું જ છે કઈ નદીના કિનારે સ્થિત છે, તો કે વાઘોરા નદીના કિનારે સ્થિત છે અથવા તો વઘોર નદીના કિનારે સ્થિત છે. આમાં એક વસ્તુ નથી, આ ગુફા કઈ પહાડીને જે છે કાપીને બનાવેલી છે, તો આ પહાડી કહેવાય છે સહ્યાદ્રી. ઓકે, સહ્યાદ્રી પહાડી પર આ ગુફાઓનું નિર્માણ કરવામાં આવેલું છે. આ ધ્યાન જે છે રાખજો. આ ગુફાને શોધવા વાળો અંગ્રેજ અધિકારી કયો જે છે હતો, તો એ અંગ્રેજ અધિકારીનું નામ છે જેમ્સ સ્મિથ. એ આ જ જેમ્સ સ્મિથ છે જેણે 1819 ની અંદર આ આખા ગુફાની શોધ કરી હતી. પરંતુ ધ્યાન રાખજો, ગુફા શોધવી અલગ વસ્તુ છે અને ગુફાની યાત્રા કરવી અલગ વસ્તુ છે. ઓકે, એક બીજા વ્યક્તિ હોય છે, નામ છે જેમ્સ ફર્ગ્યુસ. ઓકે, આ જ જેમ્સ ફર્ગ્યુસન હોય છે જેમણે આ ગુફાની પહેલી યાત્રા કરી હતી. તો ધ્યાન રાખજો, બે સવાલ છે, ગુફા શોધવા વાળો વ્યક્તિ અલગ છે, યાત્રા કરવા વાળો વ્યક્તિ અલગ છે. આ જે મેપ આપેલો છે આ મેપ ખૂબ જૂનો છે. વર્તમાન સમયની અંદર જ્યારે આપણે અજંતાની ગુફાની વાત કરીએ છીએ તો આ અજંતા ગુફાની અંદર 29+1 ગુફા છે, અર્થાત ટોટલ 30 જેટલી ગુફાઓ આપણને જોવા મળે છે. પણ 29+1 એટલા માટે લખેલું છે કે આ ગુફા એક અર્ધ ગુફા છે, પૂર્ણ નથી થયેલી, એટલા માટે ઘણા બધા ઇતિહાસકાર તેને જે છે આની અંદર નથી જે છે ગોતતા. બીજી વસ્તુ, આ ગુફાનું નિર્માણ 2જી સદી ઈસવીસન પૂર્વથી શરૂ થયું હતું અને લગભગ 7મી સદી સુધી ચાલે છે. 700 થી 800 વર્ષનું પ્રતિનિધિત્વ કરવા વાળી ગુફા છે. હવે અહીંયા જે છે જુઓ જરાક તો સમજાશે. કુલ એવી 9 ગુફા છે. હું 29 ગુફાની વાત કરું છું. ઓકે, ધ્યાન રાખજો. આની અંદર કુલ 9 ગુફા છે જેની અંદર આપણને ચિત્ર જોવા મળે છે. જેમ કે હવે આ બધી વસ્તુ અહીંયા જે છે લખીશ તો વધારે છે સારું રહેશે. ઓકે, પૂછે કે ભાઈ ચિત્ર ધરાવતી ગુફા કેટલી છે, તો ચિત્ર ધરાવતી કુલ 9 ગુફા છે. કઈ ગુફા છે, તો કે ગુફા નંબર 1 અને 2, ત્યારબાદ 9, 10 અને 11, ત્યારબાદ ગુફા નંબર 16 અને 17 અને ત્યારબાદ ગુફા નંબર 19 અને 20. કુલ આટલી ગુફાઓની અંદર આપણને ચિત્રો જોવા મળે છે. આ ચિત્ર જે આપણે એનસીઆરટીમાં આપેલું છે એ ક્યાં આપેલું છે, શું છે, જો અહીંયા લખ્યું છે પેઇન્ટિંગ 1, પેઇન્ટિંગ 2. ઓકે, આ બધી વસ્તુ. ત્યારબાદ જો લખ્યું છે મ્યુઝિકલ પિલર, જો 6 નંબરની ગુફાની અંદર મ્યુઝિકલ પિલર આપણને જે છે દેખાડે છે. ત્યારબાદ લખ્યું છે અહીંયા ચૈત્ય, રાઈટ ને, ચૈત્ય એક્સેટ્રા એક્સેટ્રા. સિમ્પલ આપણો સવાલ એ છે, આ ગુફા, મને કમેન્ટ બોક્સમાં જવાબ આપજો, આ જે ચિત્ર છે, આ ચિત્ર જે 9 ગુફાઓ આપેલી છે એમાંથી ક્યાં આવેલું છે, મને જરાક જરૂર કહેજો. પદ્મપાણીનું આ ચિત્ર છે, બહુ જ સરસ મજાનું ચિત્ર છે, જોજો ક્યારેક છે. ઓકે, જો આપણને પૂછે કે આ 29 અથવા તો 30 ગુફામાંથી કુલ કેટલી ગુફામાં ચિત્ર છે, તો 9 છે, એ તમને કહી દીધું. પણ જો આપણને પૂછે કે કયો જરા કુલ ચૈત્ય ગુફા કેટલી છે, ચૈત્ય શું કહેવાય, વિહાર શું કહેવાય, એ આપણે જૈન અને બુદ્ધના આખા સેશનની અંદર જોઈ લીધું હતું, જોઈ લેજો. હું તમને ખાલી એક વસ્તુ જે છે એ કહીશ કે સામાન્ય રૂપથી ઉપાસનાના જે સ્થળ હોય એને ચૈત્ય કહેવાય. ઓકે, આગળ તમે જે છે સમજી લેજો. સવાલ એ છે કે ચૈત્ય ગુફા કેટલી છે, ચૈત્ય ગુફાની કુલ સંખ્યા 5 છે. કઈ, તો કે 9, 10, 19, 26 અને 30.
ઓકે, ટોટલ આટલી ગુફાની અંદર આપણને ચૈત્ય જોવા મળે છે. વિહાર કેટલા છે? તો કે ટોટલ 24 વિહાર છે અથવા તો વિહાર ગુફા છે. ઓકે, પૂછે તમને લોકોને કે સૌથી પ્રાચીન ગુફા કઈ છે, તો 13મા નંબરની જે ગુફા છે આ સૌથી પ્રાચીન છે. ક્યારે બની હતી? તો કે આ મૌર્ય કાળ દરમિયાન બની હતી. ઓકે, એટલા માટે આપણે આને સૌથી પ્રાચીન ગુફા કહીએ છીએ. ધ્યાન જે છે રાખજો. થોડાક આગળ વધીએ. પૂછે કે સૌથી પ્રાચીન, સમજો, ચિત્ર ગુફા કઈ છે? આ સવાલ પૂછી શકે છે. સૌથી પ્રાચીન ગુફા કઈ છે અને સૌથી પ્રાચીન ચિત્ર ગુફા કઈ છે? ઓકે, તો સૌથી પ્રાચીન ચિત્ર ગુફા સોરી ગુફા નંબર 9 અને 10. ઓકે, આ સૌથી પ્રાચીન છે. હવે આટલી ગુફાઓ છે, જો તો જરાક 1 થી 30 જે છે, કઈ ગુફા ક્યારે ક્યારે બની? સવાલ તો એ છે. ઓકે, તો જુઓ, મૂળ રૂપથી આ ગુફાનું જે નિર્માણ આપણે કહીએ છીએ, તો જુઓ અહીંયા જ આપણે જે છે લખ્યું સૌથી પ્રાચીન 13મા નંબરની ગુફા છે. તો એ 13મા નંબરની ગુફા અહીંયા છે. તો આનો અર્થ એવો થાય છે કે ગુફાનું નિર્માણ શરૂ થયું હશે ને તો એ અહીંયાથી શરૂ થયું હશે. ત્યારબાદ એ ગુફા કાતોક આમ વિસ્તરાયેલી હશે અને કાતોક આમ વિસ્તરાયેલી હશે. આ સ્વાભાવિક છે. જેમ જેમ શાસક આવતા ગયા હશે તેમ તેમ તેમણે ગુફા આગળ જે છે વધારતા ગયા હશે, પણ નિર્માણ કાર્ય અહીંથી શરૂ થયું હશે. એટલા જ માટે ગુફાની અંદર જવાનો જે પ્રવેશ દ્વાર છે એ આ ક્ષેત્રની અંદર છે. એનું મૂળ કારણ આ છે. જો જે છે ગુફા નિર્માણ અહીંયા થયું હોત તો પ્રવેશ દ્વાર અહીંયા હોત. ઓકે, અથવા તો પ્રવેશ દ્વાર અહીંયા હોત, પણ નહીં. આ ગુફાનું નિર્માણ મધ્યથી શરૂ થયું છે અને બંને બાજુ ફેલાયેલું છે. એટલા માટે આ ગુફા નિર્માણની અંદર આપને પૂછે છે કે ભાઈ સાતવાહન કાળની ગુફા કઈ છે? ઓકે, તો સાતવાહન કાળની ગુફા પૂછે તો 8 થી લઈને 13 નંબરની જે ગુફા છે એ સાતવાહન કાળની છે. ત્યારબાદ આપણને જો પૂછે કે ભાઈ ગુપ્ત કાળની ગુફા કઈ છે? ઓકે, તો ગુપ્ત કાળની ગુફા 16, 17 અને ત્યારબાદ 19 નંબરની ગુફા છે. ત્યારબાદ જે છે પૂછે ચાલુક્ય કાળની ગુફાઓ કઈ છે? તો ચાલુક્ય કાળની ગુફા 1 અને 2 નંબરની છે. અને ત્યારબાદ પૂછે વાકાટક, ઓકે, વંશની ગુફાઓ કઈ છે? તો એ 16 નંબરની ગુફાઓ વાકાટક વંશ સાથે છે. ધ્યાન રાખજો, અહીંયા વાકાટક વંશની વાત કરી છે અને અહીંયા તમને એમ હોય કે સર 16 તો તમે ગુપ્તકાળ લખ્યું, મેં ગુપ્તકાળ કીધું. તો ગુપ્તના જે કોઈ ઓલા છે અથવા તો સમકાલીન છે એ વાકાટક વંશ જે છે હતો. ઓકે, ચલો, મને આનો જવાબ જે છે તમારા કમેન્ટ બોક્સમાં આપવાનો છે. પદ્મપાણીની જે આ આખું પેઇન્ટિંગ છે જેને અવલોકેશ્વરવાદ જે છે કહીએ છીએ, તો અવલોકેશ્વરવાદ કઈ જે છે ગુફાની અંદર આપેલું છે મને જરાક જણાવજો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે જે અત્યારે ઇમારત અને ચિત્ર જે છે ભણતા હતા અથવા તો ઇમારત, ચિત્ર ઓર કિતાબે ભણતા હતા એની અંદર અહીંયા સુધી પહોંચી ગયા છીએ. લગભગ સારો એવો ટાઈમ જે છે આપી દીધો છે. રાઈટ, હવે જરાક જુઓ તો આ 3 ટોપિક પૂરા કર્યા છે જેમાં આપણો સૌથી વધારે ટાઈમ ગયો છે. રાઈટ ને? જોકે આપણે ટાઈમ બરબાદ નથી કરતા, આપણે આપણા સમયને ઇન્વેસ્ટ જે છે કરી રહ્યા છીએ. રાઈટ, હવે શરૂ કરવાના છીએ પુસ્તકોની દુનિયા. આ થોડુંક લાંબુ ચેપ્ટર છે તો એ રીતે જોજો. જો તમને એવું લાગે કે સર એક બ્રેક લેવો છે તો તમે તમારી રીતે પોઝ કરી દો અને ત્યારબાદ બ્રેક લઈ શકો છો. બાકી આપણી જે ગાડી જે છે શરૂ થઈ છે એ એઝ ઇટ ઇઝ જે છે ચાલશે. ઓકે, જ્યાં સુધી એનું ડેસ્ટિનેશન નહીં આવી જાય ત્યાં સુધી. પુસ્તકોની દુનિયાની અંદર પહેલું પુસ્તક છે શિલ્પદીકારમ, દક્ષિણ ભારતનું આપેલું છે. આ શિલ્પદીકારમનો શાબ્દિક અર્થ જે છે થાય છે નુપુર અથવા તો પાયલ ના ગીતો. ઓકે, નુપુર અથવા તો પાયલ. જોઈ લો, હાથમાં એક ઝાંઝર છે. આ જે બતાવેલું છે એ કણગીને જે છે બતાવેલી છે. ઓકે, ધ્યાન રાખજો. આ ગ્રંથની રચના ઇલંગો એડિગલ દ્વારા કરવામાં આવેલી છે. આ ઇલંગો એડિકલ જે છે કોણ હતા? તો કે તેઓ એક જૈન સંન્યાસી હતા અને સાથોસાથ તેઓ લેખક પણ હતા.
એ આ જ વ્યક્તિ છે જેઓ ચેર શાસક હતા અને આ ચેર શાસકનું નામ છે શેનગુટ્ટવન. ઓકે, તો આ શેનગુટ્ટવનના નાના ભાઈ હતા. વિચાર કરીને જુઓ, એક રાજાના નાના ભાઈ જે છે એ જૈન સંન્યાસી થઈ જાય છે અને સાથોસાથ તમિલ સાહિત્યનું રત્ન લખતા જાય છે. એટલે પૂછે છે કે નિમ્નમાંથી કયા ગ્રંથને તમિલ સાહિત્યનું રત્ન કહેવામાં આવે છે? તો એ આ જ ગ્રંથ છે જેને તમિલ સાહિત્યનું રત્ન કહેવામાં આવે છે. આ ગ્રંથની એવું ન પૂછતા સાહેબ આ કઈ ભાષામાં લખાયેલો છો, કે નાના છોકરા જેવા સવાલ નહીં કરવાના. ધ્યાન રાખજો, આપણી ચેનલની અંદર જેને એમ હોય ને કે સર અમને એકડે એકથી કક્કો જે છે શીખવાડો, આ ચેનલ કક્કા શીખવાડવા માટે નથી. ઓકે, કક્કા બારાક્ષરી શીખવાડવા માટે બીજી ઘણી બધી ચેનલો છે, તમે એને જોઈ શકો છો. આપણી ચેનલની અંદર અથવા તો આપણા જે કાંઈ 800,000 જણાનું જે ફેમિલી છે એની અંદર વ્યવસ્થિત અને કામની જ વસ્તુ થશે. ઓકે, નાની નાની બાબતોને બચકાના સવાલ જે છે નહીં કરવાના, અથવા તો એવી ખોટી જે છે ને એને શિખામણ દેવાની વાત નહીં કરવાની, આમ કરવાનું છે ને તેમ કરવાનું છે. અહીંયાથી જે વસ્તુ ડિલિવર કરવામાં આવે છે, ઓકે, એ તમને બેસ્ટ હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હા, એક છે કે તમને હજી એવું લાગતું હોય કે સર આ વસ્તુમાં આ વસ્તુ કરવાની જરૂર છે, જેમ કે આની પહેલાના સેશનની અંદર લેક્ચરમાં આની પહેલાના લેક્ચરની અંદર એક મારી ભૂલ હતી નાની એવી છે. તો એક છોકરાએ ધ્યાન દોર્યું હતું કે સર એની અંદર પ્રથમ નહીં બીજા આવે છે, અથવા તો બીજા નહીં પ્રથમ આવે છે. તો આ સ્વાભાવિક વસ્તુ છે. આટલો મોટો વાસ જે છે સબ્જેક્ટને લઈને ચાલતા હોય તો નાનું મોટું કરેક્શન હોય છે, તો એને સ્વીકારી પણ લઈએ છીએ અને સુધાર પણ કહીએ છીએ. ઓકે, પણ હવે જેને ઇતિહાસનો ઈ નો ખબર હોય ને ઈ આવીને સલાહ સૂચનો દેવા લાગે કે આમ કરું તેમ કરું, તો મહેરબાની કરીને આઘું રહેવાનું. ઓકે, આપણે કક્કા બારાક્ષરી શીખવા માટે અહીંયા ભેગા જ જે નથી થતા. એટલે જેને એમ હોય કે સાહેબ તમારે આમ કરાવવાની જરૂર છે, સાહેબ તમારે તેમ કરાવવાની જરૂર છે, મને ખબર છે કે છોકરાને શું કરાવવાનું છે. ઓકે, છોકરો એક્ઝામ પાસ કઈ રીતે કરે ને એ મને ખબર છે. એટલે તમે ઈ રહેવા દો કે સાહેબ અમારે આ તમે અમને જે સી કરાવો તો અમે પાસ જે થઈ જાવ, એ કામ તમારું જે છે નથી, એ કામ અમારી ઉપર છોડી દો. જો અમારી ઉપર વિશ્વાસ રાખો છો તો, જો તમને એમ હોય કે ના આની ઉપર વિશ્વાસ કરવા જેવું નથી, આ કાંઈ કામ કરવા જેવું નથી, તો તમે તમારા રસ્તા ઉપર જે છે ચાલી શકો છો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ ખોટા જે છે ને એને બીજા બધાને ભ્રમિત નહીં કરવાના, મહેરબાની કરીને. ઓકે, હું હંમેશા કહેતો આવ્યો છું કે આ એક્ઝામની અંદર એ વ્યક્તિ એક્ઝામ પાસ ક્યારેય ન કરે કે જે કોઈ દી ભૂલ ન કરે. આ એક્ઝામ ઈ વ્યક્તિ ઈ સ્ટુડન્ટ પાસ કરશે, જીપીએસસી હોય, પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય, કોઈ પણ હોય. હંમેશા યાદ રાખવાનું કે એક્ઝામ ઈ વ્યક્તિ પાસ ક્યારેય નથી કરતો જે ભૂલ નથી કરતો, પરંતુ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ હંમેશા ઈ વ્યક્તિ પાસ કરે છે જે સૌથી ઓછી ભૂલો કરે છે. આ ખાસ ધ્યાન રાખજો. બને એટલી આપણી ભૂલ ઓછી થવી જોઈએ, આપણે એનું ધ્યાન રાખવાનું છે. બીજા બધા શું કરે છે, કેમ કરે છે, આપણે એની સાથે કોઈ લેવા દેવા નથી. ઓકે, જુઓ જરાક અહીંયા તમિલ સાહિત્યના રત્નની વાત કરીએ છીએ. આની અંદર કુલ 30 જેટલા સર્ગ છે અને આ 30 સર્ગ લગભગ 3 ખંડની અંદર વિભાજન છે. આ 3 ખંડની અંદર વિભાજન છે એટલા માટે આ ગ્રંથની અંદર 3 પાત્રો આપણે યાદ રાખવાના છે. જેમ કે એક પાત્ર છે એમનું નામ છે કોવલન. કોવલનની એક પત્ની હોય છે, એનું નામ હોય છે કનગ્ગી. તમે જે ચિત્ર જોઈ રહ્યા છો એ કનગ્ગીનું છે. ઓકે, અને ત્યારબાદ એક હોય છે, નામ હોય છે માધવી. જો આપણે વાત કરીએ કોવલનની, તો કોવલન મૂળ રૂપથી પુહારનો હોય છે. હું આખી સ્ટોરી નહીં કહું, હું જસ્ટ ઇન્ફોર્મેશન આપું છું. પુહાર વર્તમાન સમયનું કાવેરીપટ્ટનમ છે, આ ધ્યાન રાખજો. ઓકે, કોવલન પુહારની અંદર એક ધની વ્યાપારી હોય છે, જે પુહારની એક નગરવધુ હોય છે, નામ હોય છે માધવી. એના પ્રેમ જાલની અંદર ફસાઈ જાય છે, જેના કારણે એ શરૂઆતમાં પોતાની પત્ની કનગ્ગીથી દૂર થઈ જાય છે. પરંતુ એક સમય બાદ જ્યારે કોવલનના જે છે હાથમાંથી ધન જતું રહે છે, ત્યારબાદ માધવી કોવલનનો ત્યાગ કરે છે. હારેલો પુરુષ તેની પત્ની પાસે પાછો આવે છે અને ત્યારબાદ જે છે એ નક્કી કરે છે કે હવે આપણે પુહારની અંદર નથી રહેવાનું, પુહારમાંથી શિફ્ટ થઈ જવાનું છે અને પહોંચવાનું છે મદુરઈની અંદર. એટલા માટે કોવલન અને કનગ્ગી મદુરઈ પહોંચે છે.
મદુરઈ તત્કાલ પાંડ્યોની રાજધાની હોય છે. તો આનો અર્થ એવો થાય છે કે પુહાર તત્કાલ ચોલ સામ્રાજ્યની રાજધાની હશે. જો નો ખબર હોય કે સાહેબ પુહાર ચોલ રાજ્યની રાજધાની કઈ રીતના છે, તો આની પહેલાનું ચેપ્ટર ભણાવેલું છે, એમાં ચેર, ચોલ અને પાંડ્યની ત્રણેયની વાત કરેલી છે, જોઈ લેજો જરાક. ઓકે. તત્કાલ મદુરઈની અંદર પાંડ્યોનો એક રાજા હોય છે, નામ હોય છે નેડુન જેલિયન. ઓકે. આ જ નેડુન જેલિયન, અમુક લોકો એવું કહે છે કે તેમની પત્ની હોય છે, અમુક લોકો કહે છે તેની પુત્રી હોય છે. અર્થાત તેની પત્નીનું એક ઝાંઝર ખોવાઈ ગયું હોય છે. આ ઝાંઝરની નગરમાં શોધખોળ કરે છે, તો એવું જ ઝાંઝર કોવલનની પાસે મળે છે. કાંઈ પણ વસ્તુને જાણ્યા કર્યા વગર નેડુન જેલિયન કોવલનને મૃત્યુદંડ આપી દે છે અને ત્યારબાદ કણગી રાજા પાસે ન્યાય માગવા માટે પહોંચે છે. કણગીને ન્યાય નથી જે છે મળતો. કહેવાય છે કે કણગીનું જે નુપુર પાયલ હોય છે એની અંદર માણિક્ય હોય છે, જ્યારે નેડુન જેલિયનની જે વાઇફ હોય છે એનું ઝાંઝર હોય છે એની અંદર મોતી હોય છે. ઓકે, તો મોતી અને માણિક્ય આ બંનેમાં ડિફરન્સ છે. નેડુન જેલિયનને પછતાવો થાય છે કે એનાથી ખોટો ન્યાય થઈ ગયો છે, એટલા માટે નેડુન જેલિયન જે છે પછતાવાની અંદર મૃત્યુ પામે છે. કણગી સમગ્ર મદુરઈને શ્રાપ આપે છે અને મદુરઈ આખે આખું સળગી જે છે જાય છે અને ત્યારબાદ કણગી એક દેવીના રૂપમાં જે છે સામે આવે છે. આ વાત આપણને શિલ્પદીકારમની અંદર જોવા મળે છે. જો તમે આ નાટકને સરખી રીતના વાંચશો અથવા તો નેટ ઉપર સર્ચ મારશો તો તમને ખ્યાલ આવશે કે આ નાટકની અંદર આપણને સુખ પણ જોવા મળે છે, ઐશ્વર્ય પણ જોવા મળે છે, દુઃખ પણ જે છે જોવા મળે છે, નિરાશા જોવા જે છે મળશે. આવા ઘણા બધા રસ જોવા મળશે. ઓકે, એટલા માટે આપણે આને તમિલ સાહિત્યનું રત્ન કહીએ છીએ. એનું રીઝન આ છે. ત્યારબાદ આપણે જે છે જોવાના છીએ મણિમેખલઈ. ધ્યાન રાખજો, મણિમેખલઈના જે લેખક છે તેમનું નામ છે સતનાર. જ્યારે આપણે શીતલે સતનાર વાત કરીએ છીએ, જેમણે મણિમેખલઈની રચના કરીએ છીએ, તો ધ્યાન રાખજો આ મૂળ રૂપથી મદુરઈના એક બૌદ્ધ વ્યાપારી હતા અને ત્યારબાદ તેઓ લેખક થાય છે. આ ગ્રંથની અંદર એક પ્રસ્તાવના છે અને 30 સર્ગો છે. જે રીતે આની પહેલાના ગ્રંથની અંદર 30 સર્ગો હતા, બસ એ જ રીતે, બસ ફરક એટલો છે. જો કે તમે હિસ્ટ્રી ઓપ્શનલ રાખશો તો તમને એ પણ ટીચ કરવામાં જે છે આવશે કે કયો જરા શિલ્પદીકારમ અને મણિમેખલઈ વચ્ચે રહેલા તફાવતનું વર્ણન કરો. ઘણા બધા તફાવત છે, ખાલી એક તફાવત જે છે કહું છું. શિલ્પદીકારમ જૈન અનુયાયીએ લખેલું છે, જ્યારે મણિમેખલઈ બૌદ્ધ અનુયાયી લખેલું છે. શિલ્પદીકારમ જૈન ધર્મની વ્યવસ્થા સાથે સંકળાયેલું છે, જ્યારે મણિમેખલઈ બૌદ્ધ ધર્મની વ્યવસ્થા સાથે સંકળાયેલું છે. આ ગ્રંથની જો આપણે વાત કરીએ તો આ ગ્રંથના એક જે છે એક પાત્ર હોય છે અને એ જ પાત્રનું નામ છે મણિમેખલઈ. આ એ જ મણિમેખલઈ હોય છે. જો તો જરા અહીંયા માધવી, રાઈટ ને, કહેવાય છે કે જ્યાં શિલ્પદીકારમની સ્ટોરી પૂરી થાય છે એ જ સ્થાનેથી મણિમેખલઈની સ્ટોરી શરૂ થાય છે. આ માધવીની અને કોવલનની પુત્રી હોય છે, પરંતુ એને ખબર પડી જાય છે કે એની માતાએ એના પિતા સાથે શું કર્યું. ઓકે, એના પરિણામ સ્વરૂપ મણિમેખલઈ નક્કી કરે છે કે હવે મારે સંસારમાં નથી રહેવું. પરિણામ સ્વરૂપ તે સંસારનો ત્યાગ જે છે કરે છે. પરંતુ આ જ સમયે મદુરઈનો એક રાજા જે છે હોય છે, રાજાનું નામ હોય છે ઉદય રાજકુમાર. આ ઉદય રાજકુમાર મણિમેખલઈના પ્રેમમાં જે છે પડે છે અને વિવાહ પ્રસ્તાવ રજૂ કરે છે, પરંતુ મણિમેખલઈ આ વિવાહ પ્રસ્તાવનો અસ્વીકાર કરે છે. પરિણામ સ્વરૂપ મણિમેખલઈને કિડનેપ કરવાની જેથી વાત કરવામાં આવે છે, પરંતુ મણિમેખલઈ એક ચંડિકાય રૂપ ધારણ કરે છે, કહી શકો છો કાલી માતાનું સ્વરૂપ ધારણ કરે છે. પરિણામ સ્વરૂપ જે છે ઉદય રાજકુમાર ત્યાંથી નીકળી જાય છે. આ પરિણામ સ્વરૂપ તત્કાલ મદુરઈની અંદર એક અકાળ પડે છે. કહેવાય છે મણિમેખલઈ પાસે એક ભિક્ષા પાત્ર હોય છે. અકાળને દૂર કરવા માટે આ જ મણિમેખલઈ પોતાના ભિક્ષા પાત્રની અંદર મદુરઈના લોકોનું
દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરે છે. આ બૌદ્ધ ધર્મની જે સાથે સંકળાયેલી છે. હંમેશા યાદ રાખજો, જૈન ધર્મના જે ગ્રંથો હશે ને એનો અંત સુખાંત હશે, અને જે બૌદ્ધ ધર્મના ગ્રંથ હશે એની અંદર હંમેશા અંત દુખાંત જે છે હશે. અર્થાત હંમેશા કોઈને કોઈ વ્યક્તિ સંસારનો ત્યાગ કરીને બુદ્ધના માર્ગ ઉપર જે છે ચાલતું હશે. એટલા માટે જેટલો રસ આપણને શિલ્પદીકારમાં પડશે એટલો રસ આપણે મણિમેખલાઈમાં જોવા મળશે નહીં. આ ધ્યાન રાખજો. ઓકે, આગળ વાત કરીએ જૂની વાર્તાઓનું સંકલન. વાર્તા કીધેલું છે અને વાર્તાની અંદર આપેલું છે પુરાણ. પુરાણનો શાબ્દિક અર્થ જ થાય છે વિદ્યાર્થી મિત્રો પ્રાચીન, અર્થાત જૂની વાર્તા. પુરાણની કુલ સંખ્યા કેટલી છે તો કે 18. ઇતિહાસના સ્ત્રોતની અંદર આની બધી જ વાત કરી દીધેલી છે. ઓકે, આના રચયિતા છે, નામ છે લોમહર્ષ, તથા તેના પુત્ર હોય છે, નામ હોય છે ઉગ્રશ્રવા. ઓકે, આ ધ્યાન રાખજો. પુરાણોના કુલ 5 લક્ષણ છે. ઓકે, આ લક્ષણની અંદર એક છે સર્ગ, બીજું છે પ્રતિસર્ગ, ત્રીજું છે આની અંદર મન્વંતરમ, ચોથું છે આની અંદર વંશ, અને પાંચમું છે આની અંદર વંશાનુચરિત. ઓકે, ધ્યાન રાખજો. અહીંયાથી એક સિમ્પલ સવાલ પૂછાય છે. પૂછે છે કે મૌર્ય વંશ સાથે કયું પુરાણ સંકળાયેલું છે? તો મૌર્ય સાથે વિષ્ણુ પુરાણ સંકળાયેલું છે. પૂછે છે આપણે લોકોને સાતવાહન વંશ સાથે અથવા તો શુંગ વંશ સાથે કયું પુરાણ છે? તો એ પુરાણ છે મત્સ્ય પુરાણ. અને ત્યારબાદ લાસ્ટ જે છે એ પૂછે આપણને કે ગુપ્ત વંશ સાથે કયું પુરાણ છે? તો ધ્યાન રાખજો, વાયુ પુરાણ ગુપ્ત વંશ સાથે સંકલિત પુરાણ છે. જો આપણે પુરાણોની જ વાત કરીએ તો પુરાણોની અંદર કુલ 5 મહાપુરાણ છે. આ 5 મહાપુરાણો જે છે ક્યાં ક્યાં છે? તો આની અંદર પહેલું છે મત્સ્ય, ત્યારબાદ બીજું છે વાયુ, ત્યારબાદ ત્રીજું છે વિષ્ણુ, સિક્વન્સમાં જ લખું છું. ઓકે, ત્યારબાદ આની અંદર ચોથું છે બ્રહ્માંડ, અને ત્યારબાદ 5મું પુરાણ છે ભાગવત. તો આમ આ 5 પુરાણોને આપણે મહાપુરાણ કહીએ છીએ. જો આપણે વાત કરીએ મત્સ્ય પુરાણનું તો અહીંયાથી એક સવાલ આવે છે કે સૌથી વધુ પ્રમાણિત કોને માનવામાં આવે છે? ઓકે, સોરી, તો સૌથી વધારે પ્રમાણિત જો કોઈને માનવામાં આવે તો એ મત્સ્ય પુરાણને માનવામાં આવે. પૂછે તમને લોકોને કે સૌથી પ્રાચીન પુરાણ કયું છે? તો સૌથી પ્રાચીન પુરાણ પણ મત્સ્ય પુરાણ છે. જ્યારે આપણે વાત કરીએ સ્કંદ પુરાણની તો ધ્યાન રાખજો, પૂછે સૌથી મોટું પુરાણ કયું છે? તો એ સ્કંદ પુરાણ આવશે. ત્યારબાદ વાત કરીએ બ્રહ્માંડ પુરાણની તો પૂછે સૌથી નાનું પુરાણ કયું છે? ઓકે, તો એ આ છે. ત્યારબાદ વાત કરીએ વિષ્ણુ પુરાણની તો પૂછે સર્વોત્તમ, સૌથી સારામાં સારું પુરાણ કયું છે? તો એ વિષ્ણુ પુરાણ છે. 5 મહાપુરાણોમાંથી એટલા સવાલ બનતા હતા જે તમને લોકોને કહી દીધા. હવે વાત કરીએ થોડીક મહાભારતની. મહાભારત વ્યાસ દ્વારા રચિત છે. બેઝિક વસ્તુ જ કહું છું, બેઝિક ઇન્ફોર્મેશન જ આપું છું જે આપણી એનસીઆરટી કહી રહી છે. જો હું એક્સ્ટ્રા તમને મહાભારત રામાયણ આની ઉપર ડિસ્કશન કરવાનું શરૂ કરીશ ને તો ટાઈમ ક્યાં જશે ને ખબર જ નહીં પડે. તમે આટલા જે છે લેક્ચર જુઓ છો, ભણો છો, ત્યાં તમને એમ લાગે છે સાહેબ થોડુંક વધી ગયું છે, થોડુંક ઓછું જે છે કરો એમ. ઓકે, તો ઓછું જે છે બને એટલો પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ નાની ઓલાની અંદરથી તમારો સવાલ જે છે ફસાઈ જવો જોઈએ, એવો પ્રયત્ન જે છે કરીએ છીએ. બાકી આનાથી તમે શોર્ટ કરવાની વાત કરો છો તો એ તો પોસિબલ જે છે નથી. ઓકે, વ્યાસ દ્વારા રચિત છે જેની અંદર કુલ 18 પર્વ છે. 18 દિવસ સુધી ચાલેલું છે એક્સેટ્રા એક્સેટ્રા. 18 પર્વમાંથી એક 6ઠું પર્વ છે. આ પર્વનું નામ છે ભીષ્મ પર્વ. અને આ જ ભીષ્મ પર્વની અંદર ભગવદ્ ગીતા આપેલી છે. અને આ ભગવદ્ ગીતાની અંદર કુલ 18 અધ્યાય આપેલા છે. તો 18નો આંકડો
ઘણો બધો મહાભારત સાથે સંકળાયેલો છે. ઓકે, શરૂઆતની અંદર મહાભારતમાં 8,800 શ્લોક હતા, એટલા માટે આપણે આને જય સંહિતા કહીએ છીએ. ત્યારબાદ આની અંદર 24,000 શ્લોક થયા, એટલા માટે આપણે આને જય ભારત કહેવા લાગ્યા. ઓકે, ત્યારબાદ આની અંદર 1 લાખ, જો કે વર્તમાન સમયમાં તો 2 લાખ જેટલા થઈ ગયા છે, 1 લાખ શ્લોક જે છે થઈ ગયા, એટલા માટે આપણે આને કહેવા લાગ્યા મહાભારત. ઓકે, આ ધ્યાન રાખજો. વિશ્વનો સૌથી મોટો ગ્રંથ છે, એ ધ્યાન રાખજો, ભૂલતા નહીં. જે સંસ્કૃત ભાષામાં, સામાન્ય સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. 1 લાખ શ્લોક હોવાના કારણે આને કહેવામાં આવે છે શતસાહસ્ત્રી સંહિતા, ભૂલતા નહીં. ઓકે, મહાભારતનું આ એક અન્ય નામ છે. તમને લોકોને ખ્યાલ છે મહાભારતનું ફારસીમાં અનુવાદ થાય છે અને એને કહીએ છીએ રઝમનામા. આ રઝમનામાનું અનુવાદ કરવાવાળા જો કોઈ વ્યક્તિ હતા તો એ હતા બદાયુની. પરંતુ આ રઝમનામાની ઇન્ડેક્સ, પ્રસ્તાવના જો કોઈ લખી હોય તો એ અબ્દુલ ફઝલે લખી હતી, ધ્યાન રાખજો. ત્યારબાદ મહાભારતનું એક તમિલ વર્ઝન પણ આપણને જોવા મળે છે, જેને ભારત વેણવા કહેવામાં આવે છે. પેરુંદરમ હોય છે, એના દ્વારા આની રચના જે છે કરવામાં આવે છે. ઓકે, વધારે ડિટેલ નથી કહેતો, હું હજી કહું છું. આપણા એનસીઆરટીની અંદર છે, મારી થોડીક લિમિટેશન છે, કારણ કે આપણે એનસીઆરટી કરી રહ્યા છીએ. બાકી જો મહાભારતની જ આપણે વાત કરતા હોઈએ તો 1 થી 1.5 કલાક મહાભારત ઉપર પ્રવચન આપી શકાય. પ્રવચન અર્થાત આજે બધા આપી રહ્યા છીએ પ્રવચનની વાત નથી કરતો, ઐતિહાસિક પ્રવચન આપી શકાય એવી વ્યવસ્થા છે. પરંતુ આપણે એક લિમિટેશનની સાથે ચાલીએ છીએ, બંધાયેલા છીએ, આપણે એ લિમિટેશનને ક્રોસ નહીં કરીએ. ત્યારબાદ આપણે વાત કરીએ રામાયણની. અને હા, રામાયણની વાત આવી છે તો દરેકે દરેક મારા જે પણ કોઈ સાથી મિત્રો છે એને હેપી રામનવમી જે છે. ઓકે, ચાલો આગળ જે છે વાત કરીએ. આ છે એટલે શ્રીખંડ જે છે ખાજો, જે ખાવું હોય છુટ્ટી. ચાલો, ભણતા બધું કરજો. ઓકે, ચાલો. પૂછે આની રચના જે છે કોણે કરી, તો એ બધાને ખબર છે, મહર્ષિ છે વાલ્મીકી. આદિ કાવ્ય, પ્રાચીન કાવ્ય, એક્સેટ્રા એક્સેટ્રા, જે કરવું હોય. મહર્ષિ વાલ્મીકીએ જે રામાયણ લખ્યું તેમાં 6,000 શ્લોક હતા, એટલા માટે તેમની રામાયણને ભૂષંડી રામાયણ કહેવાય છે. આ ધ્યાન રાખજો, આ સૌથી પ્રાચીન છે. ઓકે, બાકી તુલસીદાસની વાત કરીએ તો તેમણે રામચરિત માનસ લખેલું છે. હું હંમેશા ક્લાસની અંદર કહેતો આવું છું કે તુલસીદાસ અકબરના સમકાલીન હતા, તો એટલા માટે તુલસીદાસ જે રામચરિત માનસ લખશે એની અંદર જે અયોધ્યા હશે એનું વર્ણન કંઈક અલગ હશે, અને વાલ્મીકી જે રામાયણ લખશે અને એની અંદર જે અયોધ્યાનું વર્ણન હશે એ અલગ હશે. એટલા માટે વાલ્મીકીજી આપણા રામને એક મહાન પુરુષના રૂપમાં સ્વીકાર કરે છે, જ્યારે તુલસીદાસજી રામને એક ઈશ્વરના રૂપમાં સ્વીકાર જે છે કરે છે. બંનેની વચ્ચે લખાણમાં આટલો તફાવત છે. હવે પછીની એનસીઆરટી જ્યારે આપણે મધ્યકાલીન ઇતિહાસ શરૂ કરશું ત્યારે પહેલું ચેપ્ટર હું તમને ભણાવીશ ને એ જ હશે કે જોઈ લ્યો લખાવટમાં કેટલો ડિફરન્સ પડે છે, એટલો ફરક હોય છે. ઓકે, આગળ જતા આ રામાયણમાં 12,000 શ્લોક થયા વર્તમાનની અંદર. આની અંદર કુલ 24,000 શ્લોક છે. 24,000 શ્લોક છે એટલા માટે આને કહેવામાં આવે છે ચતુર્વિશતિ સહસ્ત્રી સંહિતા. આ સવાલ જે છે પૂછે છે, એટલા માટે જે છે કરાવું છું. ઓકે, તમને ખ્યાલ છે કે આની અંદર કુલ 7 કાંડ છે, જેમાં સૌથી સારામાં સારો સુંદરકાંડ છે. આ જ સુંદરકાંડની અંદર રામ જે છે એ હનુમાનજીને પહેલી વાર વનની અંદર મળે છે, એક્સેટ્રા એક્સેટ્રા. બાકી રામની જે છે વાત કરીએ તો જોઈ લો, મેં પિક્ચર એવું જ રાખેલું છે જેની અંદર રામ જે છે એ આશીર્વાદ દઈ રહ્યા છે અને એ ધનુષ કોઈની ઉપર ચડાવી નથી રહ્યા, એના ખભા ઉપર છે. એ દેખાડે છે કે લોકોની રક્ષા કરવાની જવાબદારી મારા પર છે, યુદ્ધ કરવાની નહીં. ઓકે, એટલે રામને તમારે કઈ રીતે જોવા એ તમારી ઉપર છે. રામ છે એટલા માટે પહેલી વાર જે કીધું હતું એ જ વસ્તુ તમને લોકોને કહું છું કે ધીરજ શૌર્ય દુહિરથ ચાકા. ઓકે, કોઈ પણ જીત પ્રાપ્ત કરવી હોય એની માટેનો રથ અલગ હોય છે
આ રથના બે પૈડા હોય છે, જેની અંદર કીધેલું છે ધીરજ અને શૌર્ય, દોહી રથ ચા કાયમ. ઓકે, આ એવું નથી પ્રાણ જાય પર વચન ના જાય ને એ બધી વસ્તુ તો ઠીક છે. આપણે જે કામનું છે ને આ કામનું છે. ઓકે, કે જીતવા માટેના રથ હોય છે ને બે પૈડા હોય છે, એક છે ધીરજ અને એક છે શૌર્ય. જ્યારે એવો વિચાર આવે કે સાહેબ ક્યાં સુધી તૈયારી કરવાની, ત્યારે આ વસ્તુ ભૂલી નહીં જવાની, આ યાદ રાખવાની. ઓકે, અને જ્યારે સમય આવે ત્યારે શૌર્ય જે છે બતાવી દેવાનું પાછું એક્ઝામ આપીને. હા, હું એ વસ્તુનો ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવે છે, મારી ઉપર ફોન આવે છે કે સાહેબ હમણાં જ તે જે છે એક્ઝામ આવવાની છે, કંઈક થોડુંક જે છે શોર્ટકટ જે છે લાવો, 8 કલાકમાં આમ જે છે કરો. તો હું હંમેશા કહું છું કે નહીં જીતી શકો. ઓકે, 2 મહિનાની અંદર જીપીએસસી 1-2 કઈ રીતે પાસ કરવી, આ ગણિત મને નથી આવડતું. ઓકે, તમને આવડતું હોય તો મને કંઈક શીખવાડજો. હું આટલા વર્ષથી આ ફિલ્ડની અંદર છું, મને આ વસ્તુ ગળા હેઠી નથી જે છે બેઠતી. હા, એક છે કે એ 8 કલાકના 10 કલાકના લેક્ચર એ વિદ્યાર્થી માટે બહુ કામના છે, બહુ જ કામના છે, કે જેમને રિવિઝન કરવાનું છે. પણ જે વિદ્યાર્થી પહેલીવાર ફિલ્ડમાં પહેલીવાર ઉતરી રહ્યો છે એ વિદ્યાર્થી એ જોશે ને શું ખબર પડશે એ કયો જરા. આપણી એનસીઆરટીની સિરીઝ અડધા જોવાવાળા ચોખ્ખું સ્પેશિયલ લખીને જે મોકલે કે સાહેબ આ બધું કારક છે ને બાઉન્સ જાતું એવું લાગે છે. વિચાર કરીને જુઓ, એનસીઆરટીને સમજવા માટે એકવાર ઇતિહાસ ભણવો જરૂરી છે, તો એનસીઆરટી સમજાય. બાકી તમને એવું લાગતું હોય કે સાહેબ એનસીઆરટીમાં બધું આપે, તો એનસીઆરટીની અંદર એક વ્યવસ્થિત ઇતિહાસ થોડી ના આપેલો છે ક્રમબદ્ધ, એ આખો ઇતિહાસ અલગ હોય છે. ઓકે, એ ધ્યાન રાખજો હંમેશા જે છે. ચાલો આગળ જે છે વધીએ. રામ છે અને ફરી વખત હેપી રામનવમી જે છે. ઓકે, ચલો આગળ વાત કરીએ. હવે વિજ્ઞાનની વાત કરીએ. હમણાં તે કાલે એક સર્વે જોતો હતો. કાલે સર્વેની અંદર એવું જોયું કે ચીનની અંદર 91% એવા લોકો છે જે નાસ્તિક છે. આ રિયાલિટી કહું છું. નોર્વેની અંદર 84% એવા લોકો છે જે નાસ્તિક છે. જાપાન બીજા નંબરે છે, જ્યાં 86 કે 87 જેટલા પર્સન્ટેજ છે કે લોકો નાસ્તિક છે. હું એવું નથી કહેતો એ જે આખી નાસ્તિક અને આસ્તિકનો ચાર્ટ બહાર પાડે છે ને એ વાત જ ખોટી છે. આના સ્થાન પર એ ચાર્ટ બહાર પાડવો પડે કે કેટલા વિજ્ઞાનવાદી અને તર્કવાદી છે. જે રીતે નાસ્તિકમાં ચીન પહેલા નંબરે આવે છે, હું ગેરંટી સાથે કહું છું એકવાર વિજ્ઞાનવાદી અને તર્કવાદીની વાત તમે જે છે કરશો, ઓકે, તો એની અંદર ચીન પહેલા નંબરે આવશે. કારણ કે કોઈ વ્યક્તિ નાસ્તિક ધીરે ધીરે કરતા ત્યારે થવાનો થાય જ્યારે વિજ્ઞાન તરફ એનો ઝુકાવ થાય. આ સ્વાભાવિક છે. વિજ્ઞાન હંમેશા તર્ક અને સાબિતીને જે છે માને છે. જ્યાં તર્ક અને સાબિતી નહીં હોય, વિજ્ઞાન અહીંયાથી હાથ ખેંચી લેશે. આ વસ્તુને સમજો જરા. બાકી આપણે પુરાણ ભણ્યા જ તે હમણાં ભણ્યા ને, તો પુરાણની અંદર તો લખેલું જ છે સમગ્ર બ્રહ્માંડનું નિર્માણ કઈ રીતે જે છે થયું. પરંતુ જો અહીંયા શું જે છે આપેલું છે, લખ્યું જ છે જૂની વાર્તાનું સંકલન. ઇતિહાસ આજે પણ આને એક વાર્તાના રૂપમાં એડોપ્ટ કરે છે. ઇતિહાસે સ્પષ્ટ શબ્દોની અંદર કીધું કે એ લોકો ઉપર છે, કે લોકો પુરાણની અંદર આપેલા દેવતાઓને, ભગવાનોને ઈશ્વરના રૂપમાં સ્વીકાર કરે છે, તો એ એની આસ્થાની વાત છે. ઇતિહાસકાર જેટલા પણ હશે એ કોઈ દિવસ લોકોની આસ્થાનો જે છે ને અનાદર ન કરે, બરાબર, પરંતુ એ હંમેશા વિજ્ઞાનને એક્સેપ્ટ કરશે. આ સ્વાભાવિક વસ્તુ છે. જેમ કે હજી કાલની વાત કરું છું, કાલે અશોક જયંતિ ગઈ. રામનવમી બધાને ખબર છે, અશોક જયંતિ વિશે કોઈને ખબર નહીં હોય, એની ગેરંટી હું આપું છું, બરાબર. કાલ અશોક જયંતિ જે છે ગઈ, કયો જરા કેટલા લોકોને અશોક જયંતિ વિશે ખ્યાલ હશે, બરાબર. પરંતુ ઐતિહાસિક રૂપથી અશોક છે સાબિતી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, બરાબર છે. રામ એક આસ્થાનું જે છે પ્રતીક છે. તો જ્યાં ઈશ્વરની વાત આવશે ત્યાં હંમેશા ઇતિહાસ પાછો જે છે બોલે કે એ લોકોની ઓલી જે છે. ઓકે, તો ધ્યાન રાખજો, ધર્મ પછી જો કોઈ બીજું સ્થાન જે છે આવે તો એ હંમેશા વિજ્ઞાનનું આવે. એટલા માટે જોજો અહીંયા 3 પુસ્તકો આપેલી છે આપણને, જૂની વાતો કહે છે. એની અંદર પુરાણ આપેલું છે, મહાભારત આપેલું છે ને રામાયણ આપેલું છે, રાઈટ. હવે જુઓ વિજ્ઞાનની પુસ્તકો, કેટલા વૈજ્ઞાનિકોના નામ આપેલા છે. પ્રાચીન વૈજ્ઞાનિક છે, પહેલા છે આર્યભટ્ટ, બીજા છે વરાહમિહિર, ત્રીજા છે બ્રહ્મગુપ્ત અને ચોથા છે ભાસ્કરાચાર્ય. બસ આટલો ફર્ક જે છે હોય છે. ઓકે, વિજ્ઞાનમાં અને જે છે વિશ્વાસની અંદર વાત કરે છે. ચલો વાત કરીએ હવે આર્યભટ્ટની. શૂન્યની શોધ ત્યાંથી થાય છે, એને જ આગળ જે છે વધારીએ.
આર્યભટ્ટ સ્વયં પોતાનો ટાઈમ પીરિયડ લખે છે. ઓકે, કે છે કે તેઓ ગુપ્ત કાળના છે અને સામાન્ય રૂપથી તેમનો ટાઈમ પીરિયડ 475 અથવા તો 76 ઈસવીસનથી લઈને 550 ઈસવીસન સુધીનો છે. તેઓ ગુપ્ત કાળના એક ગણિતજ્ઞ હતા અને સાથોસાથ તેઓ એક જ્યોતિષ પણ હતા. ધ્યાન રાખજો, ખગોળ શાસ્ત્રી નહીં, ખાલી જ્યોતિષ લખેલું છે. ખોટા કમેન્ટ કરીને ઓલું ન કરતા કે સાહેબ ખગોળ શાસ્ત્રી નહોતા. આગળ આવશે, વરાહમિહિરને જોશું ત્યારે કહેશું. પરંતુ સમજજો, મેં જ્યોતિષ લખેલા છે, રાઈટ? પરંતુ એ ગણિતની સાથોસાથ ઘણા બધા ખગોળીય જે છે ગ્રંથો ઉપર પણ જે છે વાત કરે છે. ઘણી બધી ખગોળીય વિશેષતાઓ ઉપર પણ વાત કરે છે. આગળ જોશું આપણે શું વિશેષતા છે. ઓકે, પરંતુ એ મૂળ રૂપથી કોને જે છે રિપ્રેઝેન્ટ કરે છે? ગણિતને અને જ્યોતિષને જે છે રિપ્રેઝેન્ટ કરે છે. ઓકે, ધ્યાન રાખજો. એક ગ્રંથ છે એનો તમને લોકોને ખ્યાલ છે, નામ છે આર્યભટ્ટીય. આ આર્યભટ્ટીયની અંદર એવું જે છે લખે છે કે તેમણે 476માં તેમનો જન્મ થાય છે તત્કાલ સમયના પાટલીપુત્રમાં. આ જ પાટલીપુત્રનું નામ કુસુમપુરા હતું. આ વાતની જાણકારી આપણને લોકોને આર્યભટ્ટીયમાંથી જોવા મળે છે. આ ધ્યાન જે છે રાખજો. ઓકે, જે આર્યભટ્ટના ગ્રંથો છે, આ ગ્રંથો માટે એક શબ્દ છે, આને કહેવામાં આવે છે અશ્મક સ્ફુટતંત્રા. ઓકે, સ્ફુટતંત્ર હશે, અશ્મક સ્ફુટતંત્ર કહેવાય છે. ધ્યાન રાખજો, આ શું છે તો કે આ આર્યભટ્ટના ગ્રંથો માટે પ્રયુક્ત શબ્દ છે. ઓકે, તો સવાલ એ છે કે સર તેમણે ગ્રંથો કયા કયા લખ્યા? તો એક તો તમને ખ્યાલ છે આર્યભટ્ટીય, એની વાત નહીં કરીએ. એક ગ્રંથ છે એમનું નામ છે સૂર્ય સિદ્ધાંત. બધા ગ્રંથો નહીં લખું. એક ગ્રંથ છે એમનો, એ છે આર્યભટ્ટ સિદ્ધાંત. હું ખાલી સિદ્ધાંત લખું છું. ઓકે, તો એ આર્યભટ્ટના હશે એટલા માટે આર્યભટ્ટીય સિદ્ધાંત. ત્યારબાદ એક ગ્રંથ છે જેને કહેવાય છે તંત્ર. ત્યારબાદ એક ગ્રંથ છે એને કહેવાય છે દશગીતિકા. આમ ટોટલ તેઓ 4 જેટલા અથવા તો 5 જેટલા અલગ અલગ ગ્રંથોની રચના કરે. હવે જે આપણને આપેલું છે, ઓકે, એ આપેલું છે આર્યભટ્ટીય. તો આ જ્યારે આપણે આર્યભટ્ટીય ગ્રંથની વાત કરીએ છીએ તો આર્યભટ્ટીય ગ્રંથ મૂળ રૂપથી 499 એડીમાં તેમણે લખ્યો. આવું હું નથી કહેતો, આવું આર્યભટ્ટ જે છે કહે છે. આ ગ્રંથની અંદર કુલ 121 જેટલા શ્લોક છે. ઓકે, અને આ શ્લોક કુલ 4 ખંડની અંદર વિભાજિત છે. આ 4 ખંડ કયા કયા છે? જેની અંદર પહેલો ખંડ છે એને કહેવામાં આવે છે ગતિકા પદ. બીજો જે ભાગ છે એને કહેવામાં આવે છે ગણિત પદ. ધ્યાન રાખજો, હું અહીંયા પદ લખ્યું છું, ક્યાંક ગતિકા પાદ લખેલું હશે, ગણિત પાદ જે છે લખેલું હશે. ઓકે, ત્યારબાદ વાત કરીએ ત્રીજા જે છે ખંડની, તો એને કહેવામાં આવે છે કાલક્રિયા પદ. ઓકે, ચોથો જે ભાગ છે એને કહેવાય છે ગોલ પદ. તો આમ કુલ આર્યભટ્ટીય 4 ખંડોની અંદર વિભાજિત છે, જેમાંથી આ 2 ખંડ છે, ઉપરના જે 2 ખંડ છે એ ગણિત સાથે છે. ઓકે, અને બાકીના જે 2 આ ખંડ છે એ મૂળ રૂપથી જ્યોતિષ સાથે છે. આ જ ગ્રંથ છે જેની અંદર લખેલું છે, આપણે પૂછે છે ભલે આની અંદર ગણિત અને જ્યોતિષ હોય, પરંતુ આર્યભટ્ટીય મુખ્ય રૂપથી શેનો ગ્રંથ છે? નોટ કરીને લખવું હોય તો લખી નાખજો. આ મૂળ રૂપથી ખગોળ શાસ્ત્રનો ગ્રંથ છે. ઓકે, આ ધ્યાન રાખજો. એટલે આની અંદર આપણને ખગોળીય માહિતી જોવા મળે છે. જેમ કે આર્યભટ્ટ પહેલા એવા વ્યક્તિ હતા જેણે ગણિતને જ્યોતિષથી અલગ કર્યું હોય. આ નાના નાના સિમ્પલ સવાલ છે, હું એ જ જે છે કરું છું. ઓકે, એ પહેલા વ્યક્તિ છે જેમણે જ્યોતિષને વિજ્ઞાનનો દરજ્જો આપ્યો હોય.
દરજ્જો કહેવો હોય તો દરજ્જો, રૂપ કેવું હોય તો રૂપ. એ આ જ વ્યક્તિ છે જેમણે દશમલવ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. ઓકે, એ આ જ વ્યક્તિ છે જેમણે વૃત્તના ક્ષેત્રફળની વ્યાખ્યા કરી હતી. ઓકે, એ આ જ વ્યક્તિ છે જેણે પાઈનું જે માપ હતું, આ માપ 3.1416 એક્ઝેક્ટ આપવાનો પ્રયત્ન કર્યો હતો. આ જ વ્યક્તિ છે એમને બીજ ગણિતના જનક કહેવામાં આવે છે. એ આ જ પહેલા વ્યક્તિ છે જેમણે કીધું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ભ્રમણ કરે છે. ધ્યાન રાખજો, એ આ જ વ્યક્તિ હતા. જો થોડુંક અહીંયા જે છે એ 5મી સદીની અંદર આ વસ્તુ બોલવી બહુ અઘરી વસ્તુ છે. ઓકે, એ આ વ્યક્તિ હતા જેણે કીધું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ભ્રમણ કરે છે, પરંતુ સૂર્ય એ પૃથ્વીની ચારે તરફ ફરે છે. અર્થાત સેન્ટરમાં પૃથ્વી છે અને એની આસપાસ આ બધા આ સૂર્ય જે છે ફરી રહ્યો છે. ઓકે, અને આ પહેલા વ્યક્તિ છે જેમણે ગ્રહ વિશે વૈજ્ઞાનિક તર્કો આપ્યા હતા. આ ધ્યાન જે છે રાખજો. ક્લિયર છે એટલી વસ્તુ? હવે તો કે બીજા વ્યક્તિની વાત કરીએ જેને આપણે લોકો કહીએ છીએ વરાહમિહિર જે છે. ઓકે, ધ્યાન રાખજો, આ જેટલા નામ લખેલા છે બધા સિક્વન્સમાં છે. કદાચ આ ચારે ચાર વ્યક્તિના નામ આપે કે બે આને ક્રમબદ્ધ ગોઠવો તો ધ્યાન રાખજો આર્યભટ્ટ બાદ વરાહમિહિર જે છે આવશે. આ પણ કયા કાળના હશે? ગુપ્ત કાળના જે છે હશે. પરંતુ આ એક પ્રસિદ્ધ જ્યોતિષ હતા. આ ભૂલતા જે છે નહીં. ઓકે, જ્યોતિષની સાથોસાથ ખગોળશાસ્ત્રી અને ત્યારબાદ ગણિતજ્ઞ હતા. અર્થાત ગણિતના જાણકાર હતા. આનો અર્થ એવો થશે કે એવા ટીચર હતા જે હિસ્ટ્રીની સાથોસાથ જિયોગ્રાફી અને પોલિટી પણ જે છે ભણાવતા હતા. ઓકે, ધ્યાન રાખજો. કહેવાય છે કે તેમનો જન્મ 490 AD ની અંદર તત્કાલ ઉજ્જૈનમાં થયો હતો. અમુક ઇતિહાસકારો કહે છે કે ઉજ્જૈનમાં નહોતો થયો, ઉજ્જૈનની નજીક થયો. તો આપણે ઉજ્જૈન યાદ રાખવાનું, યાદ રહે તો. ઓકે, તેમણે જે ગ્રંથો લખ્યા, આ ગ્રંથોની અંદર જો આપણે એક ગ્રંથની વાત કરીએ તો એ છે લઘુ જાતક. ત્યારબાદ એક ગ્રંથ છે એ છે વૃહદ જાતક. અને આપણો જે સવાલ છે એ કે પંચ સિદ્ધાંતિકા કોણે લખી? તો અહીંયા આ ભાઈ જ છે જેમણે પંચ સિદ્ધાંતિકા ની રચના કરી હતી. આ ધ્યાન દેજી રાખજો. હવે થોડીક વાત કરીએ પંચ સિદ્ધાંતિકા, કારણ કે સવાલ અહીંયાથી છે એટલા માટે પૂછે કે આમાં કુલ કેટલા અધ્યાય છે? ટોટલ 18 અધ્યાય છે. ઓકે, અને લગભગ 442 કરતા વધારે શ્લોક છે પંચ સિદ્ધાંતિકાની અંદર. હું તમને વધારે ઇન્ફોર્મેશન નથી જે છે આપતો, બસ એક વસ્તુ કહીશ. એ આ વ્યક્તિ હતા જે પહેલા વ્યક્તિ હતા જેમણે કીધું કે પૃથ્વીનો કોઈ આધાર નથી. પૃથ્વીનો કોઈ આધાર નથી. બસ આ કહેવા વાળા પહેલા વ્યક્તિ કોણ હતા? તો કે આ જ હતા, અર્થાત વરાહમિહિર હતા. પંચ સિદ્ધાંતિકાની વાત કીધી છે તો આમાં 5 સિદ્ધાંતને યાદ રાખવા પડશે. પહેલો સિદ્ધાંત છે એને કહેવામાં આવે છે પિતામહ સિદ્ધાંત. બીજો જે સિદ્ધાંત છે એને કહેવાય છે વશિષ્ઠ સિદ્ધાંત. ત્રીજો જે સિદ્ધાંત છે એને કહેવામાં આવે છે રોમક. રોમન નથી, રોમક છે. ત્યારબાદ ચોથો સિદ્ધાંત છે જેને કહેવાય છે પોલિશ સિદ્ધાંત. અને ત્યારબાદ 5મો સિદ્ધાંત છે એને કહેવાય છે સૂર્ય સિદ્ધાંત. આપણો જે સવાલ છે એ સૂર્ય સિદ્ધાંત પરથી છે. પૂછે પંચ સિદ્ધાંતિકામાં સૌથી મહત્વપૂર્ણ ઓકે ઈ કયો છે? તો એ આ જ સિદ્ધાંત હશે. આ ધ્યાન રાખજો. હવે તો કે વાત કરીએ થોડાક આગળ બ્રહ્મગુપ્તની. જોઈએ બ્રહ્મગુપ્ત શું કહી રહ્યા છે અને ત્યારબાદ આપણે લાસ્ટ જોવાના છીએ ભાસ્કરાચાર્યની. જો જરાક બ્રહ્મગુપ્તની વાત કરીએ, ધ્યાન રાખજો બ્રહ્મગુપ્તનું એક અલગ નામ છે. એને કહેવામાં આવે છે ભિલ્લામાં
ભિલ્લામાલ કલાચાર્ય. ઓકે, ભિલ્લામાલકાચાર્ય. ઓકે, આ જ બ્રહ્મગુપ્તનું નામ હોય છે. તેમનો જન્મ 598 AD અંદર વર્તમાન રાજસ્થાનની અંદર થયો હતો. જો કે રાજસ્થાનનો જિલ્લો છે જેને જાલોર કહેવામાં આવે છે. ઓકે, જાલોરની અંદર તેમનો જન્મ થયો હતો. આપણા કામનું જે છે નથી. એમના બુકની જો વાત કરીએ, અહીંયાથી આપણો સવાલ છે. તેમણે એક ગ્રંથ લખ્યો હતો, આને કહેવાય છે બ્રહ્મસ્ફુટ સિદ્ધાંત. ઓકે, આ એમનો ગ્રંથ છે, પ્રસિદ્ધ ગ્રંથ છે. ત્યારબાદ એક બીજો ગ્રંથ છે જેને કહેવાય છે બ્રહ્મ સિદ્ધાંત. ત્રીજા નંબરના ગ્રંથની વાત કરીએ તો એ છે ખંડ ખાદ્યમ અથવા તો ખંડ્ય ખાદ્યકમ. ઓકે, ત્યારબાદ ચોથો ગ્રંથ છે એ છે ધ્યાન ગર્ભ. તો આમ એણે અલગ અલગ ગ્રંથોની રચના કરી હતી. આપણો જે સવાલ છે એ છે બ્રહ્મસ્ફુટ સિદ્ધાંત ઉપરથી, તો એની જ વાત કરીએ. જ્યારે આપણે બ્રહ્મસ્ફુટ સિદ્ધાંતની વાત કરીએ છીએ તો આ ગ્રંથ 628 AD ની અંદર લખાણો. ઓકે, જોઈ લો, 598માં જન્મ છે, 628ની અંદર તેમણે આ ગ્રંથની જે છે રચના કરી નાખી છે. ધ્યાન રાખજો, ટ્રિગોનોમેટ્રી જેને આપણે કહીએ છીએ, ત્રિકોણમિતિ જે કહીએ છીએ, આ ત્રિકોણમિતિના સ્થાપક કહી શકો છો અથવા તો ત્રિકોણમિતિ સિદ્ધાંતના રચયિતા તમે આને કહી શકો છો. ઓકે, તેમણે આ ગ્રંથની અંદર કુલ 24 સિદ્ધાંત છે. આ 24 સિદ્ધાંતોમાંથી 22 સિદ્ધાંતો માત્ર ને માત્ર જ્યોતિષ પર લખેલા છે. અર્થાત આ એક જ્યોતિષકાર છે. આ ધ્યાન રાખજો, ભૂલતા નહીં. આ પહેલા વ્યક્તિ છે, હું દરેક વસ્તુ લખી શકું એમ નથી. ઓકે, આ પહેલા વ્યક્તિ છે જેમને શૂન્યને અલગથી લખવાની શરૂઆત કરી હોય, એક અંકના રૂપમાં પ્રયોગ કરવા વાળા પહેલા જો કોઈ વ્યક્તિ છે તો એ આ છે. આ એકમાત્ર ભારતીય ગ્રંથ છે જેમાં ખગોળ શાસ્ત્રમાં ઉપયોગ થવા વાળા જે પણ કોઈ ઉપકરણો હોય છે, આ ઉપકરણોનો ઉલ્લેખ જે છે કરે છે. તેમણે આ ગ્રંથની અંદર કુલ 9 ઉપકરણો આપેલા છે. આ 9 ઉપકરણ ખગોળ શાસ્ત્રની અંદર પ્રયોગ જે છે થાય છે. ધ્યાન રાખજો, એ આ જ વ્યક્તિ છે જેમનું એક સરસ મજાનું સેન્ટેન્સ છે. ન્યૂટન પછી આવે છે પહેલા બ્રહ્મગુપ્ત જે છે આવે છે, જે આ સિદ્ધાંત આપે છે કે પ્રકૃતિના નિયમ અનુસાર દરેક વસ્તુ પૃથ્વી પર પડે છે, કેમ કે પૃથ્વીનો સ્વભાવ દરેક વસ્તુને પોતાની તરફ ખેંચવાનો છે, આકર્ષવાનો છે. આ કહેવા વાળા દુનિયાના જો કોઈ પહેલા વ્યક્તિ હોય તો એ બ્રહ્મગુપ્ત હતા. આ જ વસ્તુને ન્યૂટને સાબિત કરીને બતાવી દીધું. બસ, બીજો કોઈ ફરક નથી આની અંદર. ઓકે, ચલો આગળ જે છે વાત કરીએ. લાસ્ટ વ્યક્તિની વાત કરીએ, નામ છે ભાસ્કરાચાર્ય. આ ભાસ્કરાચાર્ય પહેલા એક ભાસ્કર થઈ ગયા, એટલા માટે આમને કહેવામાં આવે છે ભાસ્કર દ્વિતીય. આ ધ્યાન રાખજો. ઓકે, એક ભાસ્કર થઈ ગયા જે આર્યભટ્ટના સમકાલીન જે છે હતા. જ્યારે આ ભાસ્કરાચાર્યની વાત કીધેલી છે તો આ 12મી સદીના હતા. આ ધ્યાન રાખજો, ક્યાં 5મી 6ઠી સદી અને ક્યાં 12મી સદી. વર્તમાન મહારાષ્ટ્રની અંદર આવેલું જે ખાનદેશ છે, આ ખાનદેશના નિવાસી હતા. તેમનો એક ગ્રંથ છે સરસ મજાનો, આ ગ્રંથને યાદ રાખજો. ગ્રંથ છે સિદ્ધાંત શિરોમણી. બસ, બીજું કંઈ યાદ રાખવાનું નથી ભાસ્કરાચાર્ય વિશે. આ સિદ્ધાંત શિરોમણી મૂળ રૂપથી 4 ભાગમાં વિભાજિત છે. આ એક્સ્ટ્રા છે, જેમાં એક છે લીલાવતી. જો તમને એના બુક દેખાતી જશે 1, 2, 3 અને એક હાથમાં છે આ ભાઈને, રાઈટ ને, તો એ જ ગ્રંથ લખી રહ્યા છે. એક ગ્રંથ છે એનું નામ છે બીજ ગણિત. જો અહીંયા છે તે. ઓકે, ત્યારબાદ ત્રીજું જે છે ગ્રહ ગણિત અને ત્યારબાદ ચોથું છે ગોલા. મૂળ રૂપથી આ 3 ગ્રંથો ગણિત પર છે અને આ જે ગોલા છે, રાઈટ ને, એ ખગોળ શાસ્ત્ર છે. અર્થાત પૃથ્વીનું વર્ણન હશે તો છે. કલન ગણિતના જનક જો કોઈને કહેવામાં આવે, ડિફરન્શિયલ કેલ્ક્યુલેશન જેને કહીએ છીએ, એના જનક જો કોઈને કહેવામાં આવે તો એ ભાસ્કરાચાર્યને કહેવામાં આવે છે. તો ધ્યાન રાખજો, આ હતા પ્રાચીન ભારતના વિદ્વાનો અથવા તો વૈજ્ઞાનિકો તમે કહી શકો છો.
વિજ્ઞાન કી પુસ્તક, એની અંદર એક નાનો એવો પેરેગ્રાફ છે. આપણે આ દરેક વસ્તુનું જે છે બહુ જ વિસ્તારપૂર્વક જાણકારી લીધી છે. ધ્યાન રાખજો, જે કામના જેટલા શબ્દો આપેલા છે એનસીઆરટીના આ ચેપ્ટરમાં, આ બધા જ શબ્દોનું બહુ વિસ્તૃતપૂર્વક આપણે માહિતી મેળવી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણા પ્રાચીન ઇતિહાસની 6ઠ્ઠા ધોરણની એનસીઆરટી, જ્યાં 1 થી લઈને 10 ચેપ્ટર પૂર્ણ થયા છે. ઓકે, હવે પછી હું મધ્યકાલીન ઇતિહાસ ત્યારે શરૂ કરીશ જ્યારે આપણા સબસ્ક્રાઈબર 1000 થઈ જશે. જ્યાં સુધી 1000 સબસ્ક્રાઈબર નહીં થાય ત્યાં સુધી હું મધ્યકાલીન ઇતિહાસ શરૂ કરીશ નહીં. મેં જ્યારે લેક્ચર શરૂ કર્યો હતો ત્યારે તમને પહેલાં કીધું હતું કે જે રીતે તમને લોકોને મારી પાસેથી કાંઈક એક્સપેક્ટેશન છે કે હું ડે બાય ડે વ્યવસ્થિત રૂપથી તમને લોકોને એનસીઆરટી સારી તમારી ભાષામાં સમજાવું, રાઈટ? એ જ રીતે મને પણ તમારી લોકો પાસેથી કાંઈક એક્સપેક્ટેશન હશે. એ જ એક્સપેક્ટેશનની અંતર્ગત હું કહી રહ્યો છું કે જ્યારે મારી પાસે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદ આપણે મધ્યકાલીન ઇતિહાસની એનસીઆરટી શરૂ કરશું. એ પહેલાં આપણે મધ્યકાલીન ઇતિહાસની એનસીઆરટી શરૂ કરશું નહીં. ઓકે, હવે પછીની જે એનસીઆરટી શરૂ થશે એ મધ્યકાલીન હશે, 7મા ધોરણની એનસીઆરટી હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અહીંયા સુધી મને જે ચીજ સાંભળ્યો, થેન્ક યુ વેરી મચ. અને હા, જતા ખાસ સૂચના જે તમને લોકોને ખ્યાલ છે, પ્લીઝ અહીંયા સુધી પહોંચી ગયા છો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ. આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.